संत सदा शुभमती जक्त दोष नहीं जय मारती सौने आपे हित उपदेश एवा संतने नामो शीश। सद्गुरु निष्कुळानंद स्वामी भक्त चिंतामणी ग्रंथनी अंदर बीजा प्रकरण में एवा संतने वंदन करे छे। कारण के अपना जीवननी अंदर आपने भगवान सुधी पहोंचाडनार एवा परम एकांतिक सत्पुरुष है। जे अनुभव निष्कुळानंद स्वामी कहता लालजी सुथार ने थयेलो अने रामानंद स्वामीए भगवान स्वामीनारायणनो परिचय कराव्यो, ओळखाण करावी। एक वखत આપણે રૂપિયાને રૂપિયો જાણી લીધો પછી આપણે ક્યારે રૂપિયાને 99 પૈસા નહીં કહીએ। એ 100 નયા પૈસા જ કહેવાય અને રૂપિયો જ કહેવાય। એમ સત્પુરુષ દ્વારા જ્યારે પ્રગટ ભગવાનને ઓળખી લીધા અને પછી જીવનની અંદર જે આનંદ અને ઉમંગ આવે છે અને એટલે ગઈકાલના દિવસની અંદર આપણે છેલ્લે વાત કરી હતી કે સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટ્યા। ભગવાન સ્વામિનારાયણ પ્રાપ્ત થયા પછી એમના અંતરની અંદર એટલો બધો આનંદ હતો કે જેના કારણે કરીને એ અખંડ આનંદના કેફની અંદર ગરકાવ થઈ ગયા હતા। જેમ કોઈ રંક હોય અને એને પોતાના જીવનની અંદર પારસમણી પ્રાપ્ત થઈ જાય ને એને જેટલો આનંદ હોય, જેમ કોઈ અંધ માણસ હોય ને એને ભગવાનની કૃપા અને સંતની કૃપાથી આંખે દેખતો થઈ જાય અને પછી જે એનો આનંદ હોય એ કાંઈક જુદો છે। એમ આ લોકની અંદર અજ્ઞાનના અંધકારની અંદર આપણે બધાએ ભટકીએ જ છીએ, પરંતુ જ્યારે સંત મળે છે, સત્પુરુષ મળે છે ત્યારે આપણા જીવનની અંદર આપણને જ્ઞાનનો પ્રકાશ કરીને ભગવાનમાં જોડી દે છે અને એટલે જ એના જીવનની અંદર આનંદની ઉર્મિઓ પ્રગટી જાય છે। આપણે બધા જાણીએ છીએ કે આ લોકની અંદર જુદા જુદા સમયની અંદર ભગવાન પ્રગટ થયા। એટલું યાદ રાખજો કે જે યુગની અંદર જે સમયની અંદર ભગવાન પ્રગટ્યા અને એ ભગવાનનો પરિચય કહેતા ભગવાનની ઓળખાણ એવા સત્પુરુષ દ્વારા થઈ એના અંતરની અંદર કેવો જબરજસ્ત આનંદ ભરાય છે। જ્યારે નિષ્કુળાનંદ સ્વામીને તો એમના સમયકાળ દરમિયાનની અંદર રામાનંદ સ્વામીના કહેવાથી ભગવાન સ્વામિનારાયણ પ્રાપ્ત થયા એટલે આનંદની અંદર પોતે ગાઈ રહ્યા છે। અજય અમરતની હેલી થઈ અને રહી નહીં કાંઈ ખોટ, એક કલ્યાણનું ક્યાં રહ્યું અને થયા કલ્યાણ કોટ, ભાગ્ય જાગ્યા રે આજ જાણવા। ભગવાનના પ્રગટપણાના આનંદની અંદર ગરકાવ થઈને બીજી પંક્તિની અંદર પોતે બોલે છે કે કળશ ચડાવ્યો કલ્યાણનો રે, કળશ ચડાવ્યો કલ્યાણનો રે, સહુના મસ્તક પર મોડ પુરુષોત્તમ પ્રગટી રે, બંધ કીધા બીજા બારણા
કંદ કીધા બીજા બારણા રે, વહેતી કીધી અક્ષર વાટ, પુરુષોત્તમ પ્રગટી રે. ભગવાન પ્રગટ થયા એટલે કલ્યાણનો કળશ આપણા માથા ઉપર આવી ગયો. આપણે એવા કલ્યાણના કળશને પ્રાપ્ત કરી ચૂક્યા છીએ એવી જબરજસ્ત અંતરની અંદર અમને પ્રતીતિ આવી ગઈ. શ્રીમદ ભાગવત ગ્રંથની અંદર 10મ સ્કંદ એક ભાગવતનું હૃદય કહેવાય છે. અને એ હૃદય સમાન આખ્યાનોની અંદર પ્રગટ ભગવાન જ્યારે ગોકુળ વૃંદાવનની અંદર રહ્યા અને પ્રગટ થયા ત્યારથી જ એ ગોકુળની અંદર રહેનારા ગોપ ગોવાળો નાના મોટા દરેક વ્યક્તિના મન ચિત્ત ત્યાં આગળ ભગવાન બાલ સ્વરૂપ કૃષ્ણ ભગવાનમાં એ ખેંચાઈ ગયા હતા. એ પ્રગટ ભગવાનનો આનંદ છે. અને આનંદની અંદર અતિશય આનંદમાં આવીને એક વખત તો ગોપીઓ પણ એમ એવા ભાવમાં આવીને બોલે છે કે અઘાસુર ને બકાસુર અને શકટાસુર આદિ અસુરોને તો અમે માર્યા છે. એ ગોપીઓના લોહીના કણે કણની અંદર કૃષ્ણ ભગવાન સિવાય બીજું કાંઈ હતું જ નહીં. ઘરનું કામ કરતા કરતા પણ જ્યાં કૃષ્ણની બાંસુરી વાગે અને બધા જ કામ પડ્યા મૂકીને ભગવાન પાછળ દોટ મૂકનારી ગોપીઓ એમ બોલે છે. જ્યારે આપણે જાણીએ એ પ્રમાણે અક્રૂરજી જે રથ લઈને આવ્યા હતા એ જ રથ લઈને જ્યારે ઉદ્ધવજી પોતે એ ગોકુળ વૃંદાવનને વિશે આવે છે ને ત્યારે તે વખતે જે શણગાર ભગવાન કૃષ્ણ પરમાત્માએ ધારણ કરેલા હતા એ જ શણગારને ઉદ્ધવજી પોતે પહેરીને આવ્યા છે. ઉતરતાની સાથની અંદર ભગવાનના આભૂષિત વસ્ત્ર અને અલંકાર જોઈને મનમાં થોડી વાર તો એમ થયું કે ભગવાન કૃષ્ણ ગયા હતા પણ પાછા આવ્યા. પણ જ્યારે અક્રૂરજીના મુખાકૃતિ જોઈ ત્યારે મનમાં એમ થયું આ કોઈક બીજી વ્યક્તિ છે. ઉદ્ધવજીની મુખાકૃતિ જોતા મનમાં એમ થયું કે આ કોઈ બીજી વ્યક્તિ છે. અને ધીરે રહીને ઉદ્ધવજી એટલું કીધું કે કૃષ્ણ ભગવાન તમને બધાને બહુ યાદ કરે છે. આ યાદ રાખવા જેવો પ્રસંગ છે કે ભગવાનને આપણે તો યાદ કરીએ પણ આપણને જ્યારે ભગવાન યાદ કરે ને ત્યારે સમજી લેવાનું કે આપણી બધાની આપણી ભક્તિની પરાકાષ્ઠા આવીને ઊભી રહી છે. એ જ્યાં સુધી નથી થયું ત્યાં સુધી આપણને વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 44ના વચનામૃતમાં એમ કહે છે કે તમે અડધો જગતનો પ્રસંગ કરો છો અને અડધો અમારો કરો છો એટલે બેમાંથી એકેય બાજુ આપણું મન રહેતું નથી. એક દ્રષ્ટિએ જોવા જઈએ તો લોક જગતની અંદર કોઈ ભગવાન પ્રત્યે વિશેષ આકર્ષાયા નથી. એના કરતા સારું છે. પરંતુ વાત વાસ્તવિક એ છે કે જો ભગવાન તરફ આપણે વળી ગયા હોય તો એ આપણા મનની અંદર કેવા ભાવ જાગે. અને ત્યારે તે વખતે ગોપીઓએ ધીરે રહીને ઉદ્ધવજીને એટલું કહ્યું કે ઉદ્ધવજી અમારે મન તો શ્યામ છે, અમારે રોમ રોમ શ્યામ છે. આ કોઈ 4 વેદના ભણેલા વિદ્વાન બ્રાહ્મણોની કક્ષાને પામેલી ગોપીઓ નહોતી. ભાગવત એમ કહે છે કે તે જમાનાની અંદર આજથી 5000 વર્ષ પહેલા ભણતરને માટે એટલું બધું કાંઈ શિક્ષણ આગળ વધેલું હતું નહીં અને અભણ પણ હશે. તેમ છતાં પણ જ્યારે ઉદ્ધવજી ભગવાનના સમાચાર લઈને આવે છે ત્યારે ગોપીઓના મુખમાંથી એમ નીકળે કે ઉદ્ધવ हमारे मन श्याम है, हमारे तन श्याम है, हमारे रोम रोम श्याम है. ભગવાન મળે ને અને પછી જે એનો આનંદ આવે છે ને એ આનંદને આપણે આપણા જીવનની અંદર ભોગવી શકતા નથી. કારણ આપણા જીવનની અંદર આપણી આડી અવળી વૃત્તિ ફંટાયા કરે છે ને એના કારણે કરીને એ જેમ છે એમ આપણે આનંદ નથી લઈ શકતા. એમ કરતા કરતા ગોપીઓ તો એમ કહે છે કે ઉદ્ધવજી યહાં પર મેરે લાલ
कृष्ण जी हमारे घर पर रोज आते थे। कटोरो लईने आवे ने अमे एने सरस मजानुं गंगा नामनी गायनुं दूध आपीए, ए गटगटावी जाय। पण कृष्ण ने अमे एटलुं कहेता के एक वखत तारा गाल उपर मने आम नानी एवी टपली मारवा दे ने। अने कृष्ण भगवान पोते मने एवी प्रकारनुं हेत करता अने अमारी आवी हाथनी वागेली टपली ए अमना गाल उपर पड़ती, खिलखिलाट हसता था। ए मूर्ति मारा अंतरनी अंदरथी विसराय एवी नथी। जो याद राखजो आ बधा शब्दों कोना छे के जेणे भगवानने क्यारेय दीठा नथी अने पछी कोई व्यक्ति आवी वात करतुं होय एना शब्द नथी। अने एटला ज माटे लख्युं छे ने के नथी देठी कदी भूख ने पण भूख पर वातो करे। क्यारेय जिंदगीनी अंदर भूख्यो न रह्यो होय, रातनो 11 वागे पड़ेली भाखरी मागे अने पाछो वातो करवतो होय ने त्यारे के भूखा रहेवामां बहु फायदो, पेटमां गड़बड़ थाय नहीं, माथुं दुखतो तो मटी जाय, झाड़ा उल्टी थया होय तो भूख्या रहे तो हारूं रहे। आवा फायदा गणावे पण पोते कोई दी भूख्यो न रहे एनी असर केटली थाय। જ્યારે અહીંયા આગળ આપણે વિચાર કરીએ તો આ બધાના જીવનની અંદર પ્રગટ ભગવાનના આનંદની અંદર કેવા ગરકાવ થઈ ગયા છે। અને એટલે જ એ ગોપીઓ ધીરે ધીરે આગળ જતા કહે છે કે અહીંયા આગળ કૃષ્ણ અમારી સાથે વલોણું કરતા હતા। હવે વિચાર તો કરો, જે પરબ્રહ્મ છે એ પુરુષોત્તમ પોતે મનુષ્ય જેવા બનીને આવે ત્યારે આપણી ભેગા ભળે ને, આપણે જેમ ઈચ્છા કરીએ તેમ કરે। અને એ જે આનંદ જો પુરુષોત્તમનો મહિમા સમજાયો હોય ને તો જ અંતરમાં આનંદ આવે। બાકી ઘણા બધા એવા હોય છે કે ભગવાનની જોડે ફરનારા હોય પણ છતાંય જેમ છે તેમ ભગવાનને ઓળખી શક્યા નથી। આપણે જાણીએ તો આગળ જતા કહે છે કે અહીંયા આગળ આવીને રોજ અમે એને માખણ અને મિશ્રી અમે જમાડતા, એ કૃષ્ણની મૂર્તિ અમારાથી ભૂલાતી નથી। અરે પ્રભાવતી નામની ગોપી એમ કે છે કે અહીંયા આગળ તો કૃષ્ણ પોતે આવે છે, મને ખબર હતી કે કૃષ્ણ માખણ ચોરવા આવ્યા છે, એટલે લાવને હું એક બાજુ સંતાઈ જાઉં, હકીકતની અંદર કોણ ચોરે છે, શું કરે છે। એટલે એણે ઊંચે શિકાની અંદર માખણની માટલી ટીંગાડી રાખેલી। કૃષ્ણ ભગવાન બહુ નાના હતા એટલે બાળ મિત્રોની સાથે ગયા અને તે વખતના સમયની અંદર કૃષ્ણ ભગવાને જોયું કે માટલી તો બહુ ઊંચી છે। એટલે ભગવાન પોતે એકબીજાને કહે છે કે આપણે જેમ આપણે સ્કૂલની અંદર પિરામિડ કરવામાં આવે ને, એકબીજાને ખભો આપી ઉપર ભગવાન ચડી ગયા અને અંદરથી માખણ લઈ પોતે ખાય, નીચે રહેલાને બધાને ખવડાવે। એવા સમયની અંદર પ્રભાવતીને બરાબર મધ્ય ટાઈમ આવ્યો અને કે હવે આજે કૃષ્ણને પકડી લઉં। એ પકડવાના હેતુસર પોતે ત્યાં આગળ દોડીને આવે છે, કૃષ્ણનું કાંડું પકડે છે અને ધીરે રહીને કહ્યું કે આજ તો યશોદાની પાસે તને રૂબરૂ લઈ જઈને બતાવું કે આ તમારો કાનો ચોર છે। અરે ભગવાનપણાનો ભાવ હોવા છતાં પણ માનુષી લીલાની અંદર આ ગોપીઓના અંતરની અંદર કેટલી જબરજસ્ત પ્રત્યક્ષ ભાવની દ્રઢતા હતી। કૃષ્ણ ભગવાનનું કાંડું પકડીને એ પ્રભાવતી ગોપી ચાલતી ચાલતી જાય છે। એટલે ભગવાન ધીરે રહીને કહે કે એક કામ કરો ને, મારો આ બાજુનો હાથ પકડો ને, કારણ કે આ તમે મારો પકડ્યો છે એટલે મને બહુ દુખે છે। ભગવાને આમ કરીને કર્યું ત્યારે ઓલી બાજુના હાથની અંદર પ્રભાવતીના છોકરાને જ એ હાથ પકડાવી દીધો અને ભગવાન કૃષ્ણ પોતે પાછળથી બીજે દરવાજેથી પોતાના નંદ યશોદાના રાજભવનમાં પહોંચી ગયા। આ બધી વાત જ્યારે એ ઉદ્ધવજીની સમક્ષ પ્રભાવતી પોતે કરે છે, એમ કરતા 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 આગળ ગયા, જ્યાં આગળ શરદ પૂર્ણિમાના રાત્રિના સમયની અંદર એક કૃષ્ણ અને એક ગોપી, યાદ રાખીએ આ ભગવાનના ચરિત્ર છે, આ કોઈ માનુષ્ય ચરિત્ર નથી। આમાં કોઈ કામ વાસનાની ઈચ્છાઓ પૂર્તિ કરવા માટેના કોઈ ચરિત્ર નથી। અને એવું જ જો હોય તો સુખદેવજી મહારાજ તો અખંડ બ્રહ્મચર્યનું ધારણ કરનાર સત્પુરુષ હતા। એ ક્યારેય પછી આવી કામુકતાની વાતો એ લોક જગતની અંદર કરે નહીં।
એટલે સુખદેવજી મહારાજ પોતે કરે છે ભગવાનનું દિવ્ય ચરિત્ર છે અને ગીતાની અંદર કૃષ્ણ ભગવાને અર્જુનને એટલું જ કીધું કે જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વત ત્યક્તવા દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સોર્જુન. હે અર્જુન, મારા જન્મ ને કર્મને જે દિવ્ય જાણે છે ને એ પોતાને તત્વજ્ઞાન જાણવાની જરૂર નથી, એ તત્વજ્ઞાની બની ગયો છે અને એને મારા ધામને પામવામાં કંઈ બાકી રહેતું નથી. એટલે ભગવાન કોઈ કામુકતાથી આ રાસલીલા નહોતા કરતા. અને એનાથી વધારે કે જે ભગવાન વેદવ્યાસ પોતે 24 અવતારમાંનો એક અવતાર ગણાય, એ પોતાની કલમ વડે કરીને જેમ છે તેમ એ દસમ સ્કંદની અંદર રાસ પંચાધ્યાયના જે અધ્યાય લખે છે એ પણ એટલા માટે જ લખે છે. દિવ્ય ભાવની એ છોડો એમાંના જીવનની અંદર ઉછળતી હશે ને ત્યારે આ કથા લખાણી છે. આમ કરતા કરતા જ્યાં રાસલીલા રમાણી છે ત્યાં આગળ જાય છે ત્યારે ગોપીઓ એમ કહે છે કે ઉદ્ધવજી, અહીંયા અમે એક ગોપી અને એક કૃષ્ણ. સ્વાભાવિક છે, માણસ તો બીજું કોઈ રૂપ ધારણ કરી શકતો નથી. હા, એટલું બની શકે તમારું નામ જે કંઈ હોય તે તમે અત્યારે સભા મંડપમાં બેઠા હો, પણ ઘરની અંદર કોઈ જઈને પૂછે કે ભાઈ ફલાણા ભાઈ ઘરે છે, તો ઘરેથી જવાબ એટલો મળે કે અહીં તો નથી પણ મંદિરમાં છે. એટલે એનો અર્થ એક જ થાય છે, નામ ભલે તમારું બોલે પણ તમે છો તો એક જ. જ્યારે ભગવાનના પોતાના અનંત નામ છે, હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. આ ભગવાનના સ્વરૂપનો મહિમા છે. અને તે વખતે એક ગોપી એક કૃષ્ણ એ પ્રમાણે રાસ રમાય છે. અને તે વખતના સમયની અંદર એ રાસલીલાના કાર્યક્રમની અંદર જેટલા રમાય છે બધાની સાથે આમ આકાશની અંદર દેવો બધા દર્શન કરવા માટે આવે છે ને પુષ્પવૃષ્ટિ કરે છે. ઉદ્ધવજીની સમક્ષ આ ગોપીઓ બધી વાત કરે છે ને ત્યારે એનાથી આગળ ઉદ્ધવજીને ગોપીઓ એમ કહે છે કે તમે કૃષ્ણ ભગવાનના સારા સમાચાર લઈને અમારા મનની અંદર એમના વિરહની વેદના લાગી છે એને સમાવવા માટે તમે આવ્યા છો. પણ ઉદ્ધવજી, તમે યાદ રાખજો કે અમારા શરીર એ પંચભૂતના બનેલા છે. જ્યારે ત્યારે અમારું શરીર પડી જશે, અમારા શરીરની અંદર રહેલા હાડકાઓની કોઈ ભૂંગળીઓ કરી અને કોઈ એમાંથી કોઈ ફૂંક મારશે ને તો ઉદ્ધવ સાંભળી લો કે એમાંથી કૃષ્ણ 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 અવાજ આવશે. આ પ્રગટ ભગવાનનો આનંદ છે ભાઈ. આ વિશ્વની અંદર ભગવાન પ્રગટ છે એક આપણા તમામ શાસ્ત્રો આપણને કહે છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ ભગવાન અર્જુનને કહી ગયા એટલું નથી. કૃષ્ણ ભગવાને કીધું કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ. એ જે શ્લોક જે બોલ્યા છે એ શ્લોકની વાત કરીએ તો આપણે એમ બધા વિચારીએ છીએ કે તો અર્જુનને તે વખતના સમયની અંદર સંભળાયો હતો. ભાઈ તે વખતે અર્જુનને સંભળાયો હતો તો 5000 વર્ષ પહેલા. દરેક વ્યક્તિ જીવે છે ઓક્સિજન ઉપર જીવે છે. હમણાં કોરોના કાળની અંદર ઓક્સિજનનો મહિમા ઘણા બધાને સમજાયો હશે. સંતો ઉપર ફોન આવતા, ડોક્ટરોને પણ કહેતા, લાગવગ લાગતી હોય ત્યાં પણ ફોન કર્યા હતા. તો આપણે જાણીએ છીએ કે અત્યારે બધા આપણે ઓક્સિજન ઉપર જીવીએ છીએ. તો 5000 વર્ષ પહેલા પણ એ બધા જ ઓક્સિજન ઉપર લેતા હતા. એ સિદ્ધાંતની બાબત છે. કારણ કે આપણા બધાના પ્રાણ છે એ પ્રાણવાયુથી ચાલે છે. અન્ન સમાન પ્રાણ છે તો આપણે સમજી શકીએ. એક દાડો બે દાડા આ જૈન સંપ્રદાયની અંદર જ્યારે પરીક્ષણ ચાલતું હોય ત્યારે ઘણા બધા મહિના સુધી લોકો ગરમ પાણી પીને રહેતા હોય છે. પણ શ્વાસ જ્યારે રોકાઈ જાય, બંધ થઈ જાય અને ત્યારે પછી દેહ પડી જતો હોય છે. એક વાત વાસ્તવિક છે. તો એ દ્રષ્ટિ વડે કરીને આપણે વિચાર એ કરીએ કે આપણા જીવનની અંદર પ્રાણ એ મહત્વના છે. અને એ પ્રાણ જેટલા મહત્વના 5000 વર્ષ પહેલા હતા એટલા અત્યારે મહત્વના છે.
અને 5000 વર્ષ પહેલા શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ ભગવાને એમ કહ્યું કે જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર અધર્મ વ્યાપે છે ત્યારે ત્યારે ભગવાન સ્વયં પૃથ્વી ઉપર પ્રગટ થાય છે. આની આ જ વાત રામચરિત માનસની અંદર તુલસીદાસજી પોતે લખે છે. જબ જબ હોત ધર્મ કે હાની, જબ જબ હોત ધર્મ કે હાની, બાઢહિ અસુર અધમય અભિમાની, બાઢહિ અસુર અધમય અભિમાની, તબ તબ પ્રભુ ધરી વિવિધ શરીરા, તબ તબ પ્રભુ ધરી વિવિધ શરીરા, હરહિ કૃપાનિધિ સજ્જન પીરા. બધા જ મહાન પુરુષોનો મત એક થાય છે. એટલે આપણે આ યુગની અંદર જ્યારે બેઠા છીએ ત્યારે તમારે દરેક વ્યક્તિએ 1996 થી પારણ સાંભળતા આવ્યા છો, પણ નક્કી કરજો કે જ્યારે મને મનુષ્યનો દેહ મળ્યો છે ને અત્યારે હું જીવું છું ત્યારે આ ભગવાન પૃથ્વી પર પ્રગટ છે જ. અને જો ખરેખર ઓળખાણ થઈ ગઈ હોય તો પછી આ બધા એના ભક્તોના જીવનની અંદર જે આનંદ અને ઉલ્લાસ અને ઉર્મિઓ છમછમી રહી હતી એવી પ્રકારનો આપણને અહોપણાનો આનંદ અંતરની અંદર આવ્યા કરે. તે વખતે ગોપીઓ એમ કહ્યું કે અમારી ભૂંગળીની અંદરથી કોઈ ફૂંક મારશે તો કૃષ્ણ 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 અવાજ આવશે. ભાઈ, પંચભૂતનો દેહ છોડી દીધા પછી જે પંચભૂતના દેહમાં એક પવિત્ર આવો ભગવાનના સંબંધના ભાવને પામી ગયેલો જે આત્મા હતો એ આત્મા પોતે નીકળી ગયા પછી પણ દેહના ભાવને પામેલી દેહની અંદર રહેલી ભૂંગળીઓમાંથી એ કૃષ્ણ અવાજ નીકળતો હોય એવો ઇતિહાસ બીજા કોઈ ભગવાન પ્રગટ ન હોય અને પછીના યુગની અંદર સાંભળ્યો છે? વિચારી લ્યો. તો કૃષ્ણ ભગવાન પ્રગટ છે એની વાતની અંદર એમની અનુભૂતિ અહીંયા વર્ણવે છે. અને ત્યાર પછી ઉદ્ધવજીને વિચારે કે ઓહો, હું તો જ્ઞાની છું અને ગીતાની અંદર જ્ઞાની સર્વશ્રેષ્ઠ કયો છે, પણ જ્ઞાનની અંદર જ્યાં સુધી ભગવાન પ્રત્યેની ભક્તિ ન બળે ને ત્યાં સુધી જ્ઞાન લુખું લાગે. કોઈ પણ વક્તા કથા સારી કરી શકતા હોય, પણ તમે જોવા દેશો તો બીજા પાસાની અંદર એને ભક્તિ માર્ગની અંદર બહુ રસ નહીં હોય. સિવાય ડોંગરેજી મહારાજ જેવા કોઈક પુરુષ એવા હોય કે જેમણે ભાગવતની બહુ જ સુંદર કથાઓ કરી પણ ભક્તિ રસથી કરી છે. એ પોતે એવું માનતા કે હું લોકોને સંભળાવવા માટે નથી કરતો, હું મારા પોતાના જીવનની અંદર આનંદ મેળવવા માટે કરું છું. અને પછી એના કારણે કરીને બેઠેલા બધા જ લાભ લે તો ભલે લેતા. એને ઓછી સંખ્યા હોય, જાજી સંખ્યા હોય, બહુ એના વાહવાને વખાણ થતા હોય, એમાંય પોતે પડતા નહોતા. એવું કોક આપણને મળે. પણ જ્યારે આપણે વિચાર કરીએ કે ભગવાન પ્રગટ મળ્યા પછીનો આનંદ તો કાંઈક જુદો છે. અને ત્યારે ઉદ્ધવજી જ્ઞાની હતા પણ છતાંય એણે એવું માગ્યું કે હે પ્રભુ, તમે મને જો મનુષ્યનો દેહ આપવા માટે આવતા જન્મે ઈચ્છા કરતા હો તો જો યાદ રાખજો, જ્ઞાની એને કહીએ કે એને બીજો જન્મ લેવાનો છે જ નહીં. આ બહુ સ્પષ્ટ સમજી લેવાનું. ઘણા લોકો કહે કે આવતે જન્મે કરશું, અત્યારે રહેવા દો ને, આ બધો ઘરની અંદર આવો આનંદ કિલો ને આ બધું મળ્યું છે ભોગવી લેવા દો ને. જો ખરેખર આપણે ભગવાન અને સંતને પ્રાપ્ત કરી લીધા છે, ઓળખી લીધા છે, તો મારો ને તમારો બીજો જન્મ નથી. જેણે પરીક્ષાની અંદર 99% માર્ક પ્રાપ્ત કર્યા છે એને પછી બીજી વખત એને પેપર ખોલાવવા પણ ન પડે અને બીજી વખત એને ઓક્ટોબરમાં પરીક્ષા આપવી પણ ન પડે, એને તો સામે ચાલીને એડમિશન મળે. એમ આપણા જીવનની અંદર જ્યારે આપણે ભગવાન પ્રાપ્ત થયા છે ત્યારે આપણે બીજો જન્મ નહીં. જ્ઞાનમાં આટલી કચાશ કહેવાય. આપણે ઉદ્ધવજીની ભૂલ નથી ગોતતા, પણ એટલે એના દ્વારા આપણે એટલું સમજવાનું. પણ એ શું કહેવા માંગે છે કે જો ભગવાન કદાચ તમે મને જન્મ આપવા માંગતા હો તો એક જન્મ નહીં,
જન્મ જન્માંતર સુધી મને વૃંદાવનની વિશે વૃક્ષ લતાને વેલીનો અવતાર આપજો, જેના કારણે કરીને જે ગોપીઓ પોતે કૃષ્ણ કૃષ્ણમય બની અને એના શરીરમાંથી નીકળેલી હાડકાની ભૂંગળીમાંથી પણ જો કૃષ્ણ અવાજ નીકળતો હોય તો એવા કૃષ્ણ ભક્તિ પરાયણ એવી ગોપીઓના ચરણની રજ મારા મસ્તક ઉપર પડે એવો સદભાગ્યશાળી બનું. આવી અદ્ભુત વાત ઉદ્ધવજી માગે છે. મારે તમને એ સમજાવવું છે કે આપણે બધાએ ભગવાનને માનીએ છીએ, મંદિરમાં બિરાજમાન ભગવાનની મૂર્તિના દર્શન કરીએ, દંડવત કરીએ, પ્રાર્થના કરીએ, બધું જ કરીએ છીએ. પણ એનાથી આગળ આપણે એક વાત એ વિચારી લેવાની છે કે જે ભગવાન મંદિરમાં બિરાજમાન છે એ જ ભગવાન આપણા જેવા મનુષ્યાકૃતિ ધારણ કરીને આપણી વચ્ચે જ વિચરણ કરે છે, પણ એને ઓળખાવે કોણ? ઉદ્ધવજી જ્ઞાની હતા, છતાં પણ કહે છે કે ભગવાન કૃષ્ણના પરમાત્માના ભજનથી જેમની એકતા લાગી ગયેલી છે એવી ગોપીઓના યોગ વડે કરીને જીવનની અંદર ભક્તિ સભર જ્ઞાન બની ગયું અને મહિમા જબરજસ્ત આવ્યો. એમ એટલા માટે પ્રગટ ભગવાન હતા ને એટલે જ રામા અવતારની અંદર ભગવાન પ્રગટ થયા. આપણે બધા જાણીએ છીએ કે રામા અવતારની અંદર ભગવાન પ્રગટ થયા પછી જ્યારે અમને 14 વર્ષનો વનવાસ થયો, લોકો બધા વળાવા ગયા, 14 વર્ષ વનમાં રહ્યા, પણ સાચી ઓળખાણ એક શબરીને થઈને એક ભગવાનના અનન્ય ભક્ત એવા હનુમાનજી મહારાજને થઈ કે એમણે ભગવાનને ઓળખી લીધા કે આ જ ભગવાન. અને ઓળખી લીધા એટલે કેટલો આનંદ, કેટલો કેપ. ભગવાન રામચંદ્રજીએ કીધું કે હનુમાનજી મહારાજ એક કામ કરશો? કે બોલો મહારાજ. તો કે તમે અહીંથી લંકામાં જાઓ ઠેકડો મારીને. આપણે બધા વાંદરા જોયેલા છે, એના ઠેકડા કેટલાક મોટા હોય. કદાચ બહુ બળ કરવા જાય તો 15-20 ફૂટનો ટેકડો મારે, પણ 35 કિલોમીટર 40 કિલોમીટર નો એવો ઠેકડો કેવી રીતે મારવો? અને ત્યારે હનુમાનજી મહારાજને આદેશ મળ્યો ત્યારે એમણે કહ્યું કે મહારાજ મારી તો કોઈ એવી શક્તિ નથી. પવન સૂત કહેવાય છે અને આકાશની અંદર પોતે ઉડી પણ શકે છે એવા હનુમાનજી મહારાજ. અને તે વખતે એમ જવાબ આપે છે ત્યારે ભગવાન પોતે એમ કહે છે કે તમારામાં અપાર બળ પડેલું છે, તમે જાઓ. અને આટલું જ વાક્ય કહ્યું ને ત્યાં હનુમાનજી મહારાજ તૈયાર થયા અને લંકાની અંદર જઈ સીતાનું સંશોધન કર્યું. ત્યાં જઈને શું કરવાનું છે, મારે કેવી રીતે વાત કરવી, કોઈ પ્રશ્ન એમણે કર્યો નથી. ભગવાનને કેટલો જબરદસ્ત હનુમાનજી મહારાજ ઉપર વિશ્વાસ હતો. અને એનાથી આગળ હનુમાનજીને પણ કેટલો જબરદસ્ત વિશ્વાસ હતો કે મને મારો રામ ઈષ્ટદેવ કહે છે તો મારે જવું જોઈએ. ગયા, પાછા આવ્યા સમાચાર લઈને, પણ આનંદ અને ઉમંગ કેટલો. ભગવાને કીધું કે તો આપણે હવે જઈએ. જવા માટે તો ત્યાં આગળ પુલ બાંધવો પડશે, સેતુ બનાવવો પડશે. એટલે તમે તમારામાં જેટલી શક્તિ હોય એવડા એવડા પથ્થરો ઉપાડીને લઈને આવો અને સમુદ્રમાં નાખો. આ બધાને પ્રગટ ભગવાન મળ્યા હતા ને તો એમનો રણકાર કેવો હતો. પથ્થર ઉપાડીને આમ ધીરે રહીને આમ પથ્થરનો ઘા કરે ત્યારે બોલે જય શ્રી રામ. આ આખી દુનિયાના માણસો આપણે બધાએ બોલીએ છીએ જય શ્રી રામ. સામે મળે તો બોલીએ છીએ, પરામાં રામજી મંદિરે ગયા હોય તો દર્શન પણ કરીએ છીએ. પણ જે હનુમાનજીના અંતરની અંદર પ્રતીતિને વિશ્વાસ હતો, એને અંતરમાં નક્કી હતું કે હું રામનું નામ લઈને પથ્થરને નાખીશ તો તળિયે નહીં બેહે. આ પ્રગટ ભગવાનનો આનંદ કંઈક જુદો છે. અને જ્યારે એ પ્રમાણે પથ્થરો નાખે છે, નાખતા 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 બધા જ હનુમાનજી મહારાજ પણ પથ્થર નાખે છે. એક વખત ભગવાન રામચંદ્રજીને વિચાર આવ્યો કે આ બધા મારું નામ લઈને પથ્થરા નાખે છે, લાવને હું નાખું. મારા કામની અંદર બધા ભળી ગયા છે, મને મદદ કરે છે, તો આપણે થોડોક ટેકો કરીએ. એમ કરીને રામચંદ્ર ભગવાને ખુદ પોતે પથ્થર ઉપાડ્યો અને સમુદ્રની અંદર નાખે છે ને તળિયે જઈને બેસી ગયો. ત્યારે હનુમાનજી મહારાજની સમક્ષ ભગવાન રામચંદ્રજીએ પૂછ્યું કે હનુમાન આમ કેમ? તમે બધા મારું નામ લઈને પથ્થર નાખો ને એ પાણીમાં તરે? આ વિજ્ઞાનના જમાનામાં કોઈ માનવા તૈયાર થાય?
તો અહીંયા આગળ ભગવાન રામચંદ્રજી પૂછે છે કે તમે નાખો એ પથ્થર તર્યો અને મેં પથ્થર નાખ્યો એ પાણીમાં જઈને તળિયે બેઠો ને ડૂબી ગયો. આનું કારણ ભગવાન માનુષી લીલા કરીને આપણને સમજાવવા માંગે છે. અને ત્યારે હનુમાનજી મહારાજનો જવાબ કેટલો અદ્ભુત છે કે મહારાજ તમારા નામમાં કેટલો મોટો પ્રતાપ છે કે અમે તમારા નામથી નામ બોલીને રામ લખીને અમે પથ્થરને મૂકીએ છીએ ને પાણીમાં તરે છે. અહીં આપના મહિમાની વાત તો કદાચ આપને ખબર નહીં હોય, પણ હું એટલું તો કહું કે અમે તો તમારું નામ લઈને પથ્થર નાખીએ છીએ, પણ તમારા નામે પથ્થર તરે એ વાત વાસ્તવિક છે, અમને અનુભવાય છે. પણ જેને તમે તર છોડો એ તો હંમેશને માટે ડૂબી જાય. ભલે ને તમે પોતે પુરુષોત્તમ મર્યાદા પુરુષોત્તમ રામ રહ્યા, તમે એને હાથમાંથી છોડી દીધો ને એટલે એ તો ગયો. ત્યારે આપણે વિચાર કરવાનો કે પ્રગટ ભગવાન મળ્યાનો કેટલો આનંદ હતો. તો આપણે એ વાતને વિચાર કરીએ છીએ. નિષ્કુળ આનંદજીના મનની અંદર આ આનંદ હતો અને એટલે એમના જીવનની અંદર ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો ઉદ્વેગ આવ્યો નથી. અને એમાં વધારે મહત્તમ બાબતે પોતે પોતાના જીવન દ્વારા આપણને સમજાવે છે કે આપણા જીવનની અંદર આપણી પ્રગતિના પંથની અંદર વધારે મહત્વનું કોઈ કાર્ય કરનાર હોય, જેમ કહેવાય કે લંકા આ બાજુ રામેશ્વરથી લંકા સુધીનો સેતુ બન્યો, બધા સડસડાટ કરતા જઈ શક્યા, એમ ભગવાનને પામવા માટેનો સત્પુરુષ છે ને સેતુ છે. એક સંત છે એ ભગવાનને પામવા માટેનો સેતુ છે. ઘણા લોકો એમ કે એવા થોડા કઈ અમે નબળા છીએ, અમારે કઈ એવા મહાત્મા બાવાના હાથ પકડવા પડે, અમે ડાયરેક્ટ ભગવાનને મળી જઈશું. ભાઈ છોકરો હાથમાં નથી રહેતો ને મળતો નથી, કીધું નથી કરતો, અને તું ડાયરેક્ટ ભગવાનને મળવાની વાતો કરે છે. વિચારવા જેવી બાબત છે. ઘણાને એવી મૂર્ખામી ભરેલી વાતો કરતા હોય છે. પણ અહીંયા તો નક્કી છે, શાસ્ત્ર આપણને પોકારીને એટલું જ કહે છે કે જીવનની અંદર પ્રગતિ મેળવવી હોય, ભગવાનને પ્રસન્ન કરવા હોય, ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો સંત સિવાય આપણને મળશે જ નહીં. એ વાત આપણને સમજાવતા બીજા પ્રકરણની અંદર બીજી કડીની અંદર નિષ્કુળ આનંદજી પોતે લખે છે કે સંત કૃપાએ સુખ ઉપજે અને સંત કૃપાથી સારે કામ, સંત કૃપાથી પામીએ પૂર્ણ પુરુષોત્તમ ધામ. આ 4 લીટીની એક નાની એવી કડીની અંદર વિચારજો. પહેલું વાક્ય આવે છે સંત કૃપાએ સુખ ઉપજે. આપણે બધા સુખને સાધનને સુખ માની બેઠા છીએ. કોઈ પણ પ્રકારનું ભૌતિકવાદનું સાધન એમાં આપણે સુખ માનીએ છીએ. પૂજ્ય મહંત સ્વામી મહારાજ જ્યારે સદગુરુ તરીકે હતા અને ત્યારે એક દેશની અંદર અક્ષરધામના સર્જન માટેની અમુક બધી પ્રકારના સ્થળો જોવા માટે નીકળેલા. મેં એક દેશમાં ગયેલા, ત્યાં આગળ એક ભાઈના બંગલાની અંદર રાજમહેલની અંદર ગયા અને ત્યાં 5 કરોડ રૂપિયાનો પલંગ હતો. હવે આપણે વિચાર કરવાનો છે, 5 કરોડ રૂપિયાનો પલંગ. સંતોષ જોડે હતા અને પાછો આખો સોનાથી બનેલો હતો. તમને ઈચ્છા થાય ત્યારે તાનું રૂમનું એસી ચાલુ થાય, તમને ઈચ્છા થાય તમારી પિંડી દુખતી હોય તો વાઇબ્રેશન થાય, તમારા પગને દબાવી દે. આવી અનેક પ્રકારની સગવડતાવાળો એ પલંગ હતો. અને ત્યારે સંતોને આશ્ચર્ય થયું કે મારું આ 5 કરોડના પલંગની અંદર કેટલો ઊંઘતો હશે ને જાગતો ક્યારે હશે. એટલે સંતોએ ધીરે પૂછ્યું કે તમને ઊંઘ બરાબર આવી જાય? એટલે જે પલંગની અંદર સુનાર વ્યક્તિ હતા ને એણે એમ કીધું કે રાત્રે 3 વખત ઊંઘની ગોળી લઉં ને ત્યારે મને ઊંઘ આવે છે. આપણે સાધનની અંદર આપણે પોતાના જીવનની અંદર સુખ માની બેઠા છીએ. પણ યાદ રાખીએ, સાધન સામાન્ય વસ્તુ છે. આપણી જરૂરિયાત કેટલી છે એને જો આપણે બરાબર સમજીએ તો જ આપણને સુખ રહેશે. બાકી સંતો વાત કરે છે કે કોઈને રૂપિયા ઘટતા નથી. અત્યારે ભલે કોરોના કાળ ગયો, પરિસ્થિતિ અમુક લોકોની સામાન્ય થઈ હશે, નોકરીમાંથી છૂટા કર્યા હશે,
પોતાની પાસે એવો બેંક બેલેન્સ નહીં હોય, એવો વર્ગ કદાચ આપણે 20% ગણીએ, પણ બાકીનો 80% વર્ગ એવો છે કે એને પૈસા ખૂટે છે. એને અંતરની અંદર કેમ પૈસા ખૂટે છે? એના આંકડા નથી મળતા કે ઓલાની પાસે આટલા કરોડ તો મારી પાસે આટલા જ, મારે અહીંયા પહોંચવું છે. આવી એક આકાંક્ષા છે એ વ્યક્તિના જીવનની અંદર એને દુઃખ આપે છે. પણ છે એની અંદર તમે આનંદ લ્યો ને, એ આપણા જીવનની અંદર આપણને સમજાવે છે. તો એવું જે આંતરિક સુખ એ પામવા માટે થઈને આપણને ભગવાને મનુષ્યનો દેહ આપ્યો છે. બાકી અન્ય જેને કહેવાય ને કે ખાણની અંદર રહેનારા નાના મોટા જીવ જંતુ પશુ પંખી જે કંઈ છે એ પોતપોતાના જીવનની અંદર પોતાના સમયથી ચાલી આવતી પરંપરામાં કોઈ ફેરફાર કર્યો છે? હા, આ ગાયો ભેંસો બળદ વાછડા છે એ બધા વર્ષોથી ઘાસ જ ખાય છે. એ કોઈએ લાડુ દાળ ભાત શાક કે પીઝા ખાવાના ચાલુ કર્યા? ચાઇનીઝ કે પંજાબી ખાવાનું ચાલુ કર્યું? વિચાર કરો તો ખબર પડે. એનું એ જ ચાલ્યું આવે છે. આ કાગડા કાગડી પક્ષીઓ બધા છે, જ્યાં ત્યાં ચણ મળ્યું હોય ચણ લાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. એના જે પ્રકારના કાગડાના માળા જોયા હોય એને ખબર હશે. એ કાગડાના માળા એટલે લીમડાની હળીઓ ભેગી કરેલી હોય, બાવળાના હાથીકડા ભેગા કર્યા હોય, એ નાખેલું હોય ને એમાં માળો નાખ્યો ને એમાં હુઈ જતા હોય. એમાં નથી એર કન્ડિશન કે નથી પંખો કે નથી લાઇટ કે કાંઈ નહીં. એ હુઈ જાય છે ને કદાચ કોક વળી પાછો આવે ને કે હાલે અહીં ક્યાં માળો કર્યો એમ કરીને લાકડા બે ત્રણ નાખીને પાડે હેઠું, ત્યાંથી એ લાટકડા બીજા વીણીને બીજી જગ્યાએ કરે. આજે પણ વર્ષોથી ચાલી આવતી વાતની અંદર કાગડાના માળામાં કોઈ ફેરફાર નથી થયો. એને ટેનામેન્ટ નથી બનાવ્યા, એને રો હાઉસિંગ નથી બનાવ્યા, એને એપાર્ટમેન્ટ નથી બનાવ્યા, એનું પોતાનું ફાર્મ હાઉસ નથી બનાવ્યું. અને આપણે તો જેમ જેમ સંપત્તિ આવતી જાય ને એમ એમ માણસ એવો બહાર દેખાવ કરતો થઈ જાય કે લોકની અંદર લાગે કે માણો આ બહુ સુખી લાગે છે. પણ પૂછો તો ખરા, મહંત સ્વામી મહારાજ ઘણી વખત વાત કરે છે કે 4 બંગડી વાળી ગાડીમાં બેહીને જતો હોય, વાહે બેઠો હોય ને આગળ ઓલો ડ્રાઈવર ચલાવતો હોય ને આપણે જો માળો દીકરો જલસા જ કરે છે ને કે 4 બંગડી વાળીમાં જાય છે. પણ એને પૂછો તો ખરા, આ હાઈકોર્ટમાં જાય છે, કેસ ચાલે છે અને કદાચ આજ મુકાબલો આવવાનો છે અને હાર્યા તો આટલા કરોડનો દંડ ચોંટવાનો છે. અંદર એસી ચાલે છે પણ પરસેવે રેપ જેપ છે. આ લોકના સુખ છે ને, સુખની અંદર આપણે સુખ માની બેઠા છીએ. એ આપણા જીવનની અંદર ભૂલ ભરેલી વાત છે. ભગવાને આપણને જે આપ્યું છે એની અંદર તમે પરમ આનંદ પ્રાપ્ત કરો ને. ગુણાતીતાનંદ સ્વામીએ વાતમાં લખ્યું કે માણસ માત્રને સવારથી સાંજ પડે ત્યાં સુધીમાં શેર અનાજ જોઈએ. એને ખાવા માટે થઈને આપણે જાણીએ કે મીઠું મરચું હળદર જે કંઈ મસાલા જોઈએ. એ સિવાયનું આપણું જેટલું દોડી ચાલે છે ને એ તમામ બધી વ્યર્થ છે. અને એના કારણે કરીને જીવનની અંદર આપણને ક્યારેક દુઃખ આવીને ઊભું રહે છે. એટલે સુખ છે એ સગવડતાની અંદર સુખ છે જ નહીં. અને એવું જ જો હોય તો મહંત સ્વામી મહારાજ એક પ્રસંગ કહેલો કે અમેરિકાની અંદર એક ભાઈનું 50 માળનું બિલ્ડિંગ અને આખું પોતાનું હકુમતનું, અને એની અંદર સુપર સ્ટોર, દુનિયાભરની તમામ વસ્તુ એના સ્ટોરની અંદર મળે. આપણા ચાણસ્મા તાલુકાના ગામડાની અંદર કોઈ દાંતરડું, કોઈ કોદાળીને, કોઈ પછી ગાયને દોવા માટે બાંધવાનું જે નોંધણું હોય ને, નાનો ટુકડો 2-1.5 મીટરનો, એવા જે કંઈ જોઈએ હોય દોરાથી માંડીને બધું ત્યાં મળે. તમે જાઓ એટલે પણ અંદર પ્રવેશ કરો ને ત્યારે બહાર નીકળો ને ત્યારે અઠવાડિયે બહાર નીકળો આટલો મોટો જબરદસ્ત સુપર સ્ટોર એનો હતો, એનો માલિક. અને એક દાડો એને પોતાના મનની અંદર ખબર નહીં શું વિચાર ઉદ્ભવ્યો, 50મે માળે ચડ્યો અને નીચે પડતું મૂક્યું. તો મહંત સ્વામી મહારાજ કે એને 50 માળ ઉપરથી હેઠે પડવા માટે બાંધ્યા હતા. જીવનની અંદર આશા છે એ આપણને વધારે પડતી દુઃખની અંદર લઈ જાય છે, માણસ વિચારતો નથી. અને એટલા જ માટે આપણને કહેવાય છે, સુરતની અંદર મહંત સ્વામી મહારાજ એક ભાઈ ગુણભાવી હતા, એને ત્યાં પધરામણી ગયેલા. એના બેઠક રૂમની અંદર આજથી લગભગ 25 વર્ષ પહેલા એના બેઠક રૂમની અંદર 25 અને 80 લાખ રૂપિયાનું ફર્નિચર કરેલું. એનું મકાન કેવું હશે, એની કિંમત કેટલી હશે. અને ત્યારે તે વખતે એ ભાઈ પોતે મહંત સ્વામી મહારાજને આ બધી આરતી વિધિ વિધાન પતી ગયા પછી સ્વામી મહારાજ ખાનગી કરવી છે,
સ્વામી એકલા બેઠા, સંતો બાજુના રૂમમાં ગયા અને આ ભાઈ પોકે ને પોકે રડવાનું ચાલુ કર્યું. 15 મિનિટ સુધી રડ્યા, શાંત રાખ્યા અને પછી કહ્યું કે આખું મકાન મારું છે, 80 લાખનું ફર્નિચર મારું છે, પણ મને અંતરની અંદર કોઈ સુખ વર્તતું નથી. વિચાર કરી લેજો. હવે તમને ચોઈસ આપવામાં આવે છે, તમારે સુખ જોઈએ છે કે પછી શાંતિ જોઈએ છે. મોટા ભાગનો વર્ગ આજે સુખ પાછળ દોટ મૂકે છે અને અહીંથી લઈ લો, અહીંથી લઈ લો, આ હોય તો આવે, આ હોય તો આવે, આ હોય તો આવે, એવા અનંત પ્રકારના વિચારોની વમળોની અંદર માણસ પોતાના જીવનમાં દુઃખી થાય છે. પણ ગુણાતીતાનંદ સ્વામી કે જે મળ્યું છે એની અંદર પરમ સુખ માની પરમાત્માના ચરણારવિંદમાં પોતાનું મન લગાવી અને જીવનને ધન્ય બનાવી દે એને તો કોઈ જાતનો વાંધો આવતો નથી. અને એટલે જ કહ્યું કે સુરપુર નરપુર નાગપુર એતન મેં સુખ નાહી, કા સુખ હરિ કે ચરણ મેં અને કા સંતન કે માહી. ભગવાનની કૃપા હોય અને એના સંતના આશીર્વાદ હોય તો ભગવાન અને સંતની પાસે સાચું સુખ છે. બાકી જ્યાં જઈએ ત્યાં સંતો હમણાં પધરામણી કરવા નીકળ્યા હતા. સ્વાભાવિક છે, સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈક જ તરિયો, સંત સમાગમ કરીને મનને મારીએ. સંતોની પાસે વાતો કરી હોય ત્યારે કઈ અમે એને એમ તો ન કહી દઈએ પણ કે તમારા મનની અંદર તમને આની વેદના છે એટલે લાવો અમે ભગવાનને પ્રાર્થના કરીએ અને તમને હિંમત ને બળ મળે, આમાંથી અજુકતું પગલું તમારાથી લઈ ન લેવાય એવી પ્રકારની સંતો પ્રાર્થના કરે. તો કહેવાનો અર્થ કે આ લોકની અંદર પહેલી વાત બતાવે છે કે સંત કૃપાએ સુખ ઉપજે. એટલે ભગવાનનું સુખ લેવું હોય ને તો સંતની કૃપાથી જ મળશે. બાકી આપણે આપણી રીતે આંખો બંધ કરીને બેસી. હું શરૂઆતના વર્ષોમાં મહેસાણામાં હતો ત્યારે એક ભાઈને ત્યાં આગળ દર વર્ષની અંદર 2 કે 3 વખત જવાનું થતું. એને સાથે મારા બહુ સારો નાતો હતો એટલે ત્યાં જવું એટલે દાદરા નીચે એક રૂમ બનાવેલી અને રૂમની અંદર પોતે ત્યાં આગળ બારણું બંધ કરીને બેસે અને 2-4 અગરબત્તી સળગાવે અને જવું એટલે દર વખતે મને બતાવે કે સ્વામી આ રૂમમાં હું ધ્યાન કરું છું, આંખો બંધ કરીને બેસું છું. પછી છતાં પણ કે મને મનની અંદર આવા બધા વિચારો આવ્યા કરે છે, એનું કારણ શું? અને ત્યારે આપણે એને સાચો જવાબ જેમ જેમ તરત ના કહેવાય. એક ડોક્ટરની રીત છે, ગમે તેટલું મરવાની અણી ઉપર હોય ને તો કે નહીં અમે પ્રયત્ન કરશું, તમે ભગવાનને પ્રાર્થના કરો અને ભગવાન બચાવી લેશે. રોગ ગમે તેવો રાજ રોગ થયો હોય તો પેશન્ટને ના કહેવાય, નહીં તો ઉપડી જાય. એટલે અમે પણ કહ્યું કે સારું તમે અદ્ભુત કામ કરો છો, પણ એક પ્રશ્ન મેં અમને પૂછ્યો કે તમે અંદર બેહો છો 2 કલાક 3 કલાક બેસો છો, તમને કઈ દેખાય છે? તો કે ના દેખાતું નથી. તો દેખાયા વગર અટકળો કરવાથી તમને મળશે શું? જો આપણા હિન્દુ ધર્મના તમામ શાસ્ત્રોની અંદર સ્પષ્ટપણે લખ્યું છે જ્યારે આપણને મનુષ્યનો દેહ મળે છે ત્યારે ભગવાન અથવા તો ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષો પૃથ્વી ઉપર વિચરતા હોય છે. એ મળે ને ત્યારે આપણને ખરેખર વાસ્તવિક સાચા સુખના ભોગતા બનાવે છે. એટલે પહેલી વાત આપણને અહીં કરીને એ બતાવી. ત્યાર પછી કહે છે કે સંત કૃપાએ સરે કામ. કામ એટલે સંસ્કૃતની અંદર કહેવાય છે કામના એટલે ઈચ્છાઓ. દરેક વ્યક્તિને પોતપોતાના જીવનની અંદર જુદી જુદી પ્રકારની ઈચ્છાઓ હોય છે. એ ઈચ્છાઓ પણ સંતની કૃપા થાય તો, જો યાદ રાખજો ફરી વખત, એ કદાચ ભગવાન એની ઈચ્છા પૂરી કરે, ભલે સકામ હોય કે નિષ્કામ હોય, પણ એની ઈચ્છા પૂરી કરે છે, પણ એને આગળ લઈ જવા માટે થઈને. એ કોઈ લોકની અંદર ચમત્કાર સર્જીને એના જીવનને આ પ્રકારે વધારે લોક જગતના સુખેથી સુખીઓ કરવા માટે નહીં. ગઈકાલે પ્રમુખ સ્વામી મહારાજની સ્મૃતિ સભાનો 2 કલાકનો સમયની અંદર જેણે જેણે દર્શન કર્યા હશે ને એના ભાગ ખુલી ગયા. અંતરની અંદર આમ ખુમારી ચડી જાય એવી વાતો ગઈકાલે આપણે, અને આ કોઈ બનાવટ નહોતી. એકના અનુભવ જે હતા ને એ સામાન્ય નહોતા. આવા મોટા પ્રમુખ સ્વામી મહારાજ અક્ષર બ્રહ્મ
સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ એમાં અખંડ બિરાજે. એ સંતને એક હરિભક્ત આદિવાસી વિસ્તારનો એમ કે બાપા બધાને ઘરે જાઓ તો મારે ઘરે ના આવો. બાપા કે જરૂર આવીએ. ત્યારે એનું ઘર તો પાછું કેટલું દૂર હતું. 2 કિલોમીટર જેવું પગદંડીએ કરીને ચાલીને જવું પડે એવી પરિસ્થિતિ હતી. પણ સંત છે ને એને પરમ સુખીઓ બનાવવા માટે થઈને જ પોતે આ લોકમાં પ્રગટ થઈને વિચરે છે. અને બાપા પોતે ત્યાં ઘણા કાર્યકર્તાઓ ના પાડતા હતા કે બાપા ચાલવું પડશે આમ તેમ. પણ આની ભાવના સારી હતી. પ્રમુખ સ્વામી મહારાજની ભાવના એના કરતા ઉત્તમ હતી કે ભલે આપણે એ ત્યાં રહે છે પણ એને ત્યાં જવું છે, એનું જીવન શુદ્ધ કરવું છે. સામાન્ય નાનું મકાન હતું અને બાપાને લઈ જવાતા. ત્યાં ભગવાનની ઈચ્છાથી એક ગાડાવાળો મળ્યો. ગાડાવાળાને કીધું, વિનંતી કરી કે અમારા ગુરુજી સ્વામીજી આવે છે, એને અમારે ઘરે પધરાવા છે, તો તું બેસાડીને લઈ આવો ને. અને ગાડાવાળાએ બાપાને બેસાડ્યા અને બાપા ત્યાં ગયા. હવે તમે જોવો તો ત્યાં બીજું કાંઈ નહોતું. ઓલી ચટાઈ પાથરીને પ્રમુખ સ્વામી મહારાજને ત્યાં પધરાવ્યા. પણ બાપા ત્યાં ગયા, એને કેવો સુખી કર્યો. એને દારૂ, માંસાહાર, બધી જ પ્રકારના લક્ષણો, કુલક્ષણો એનામાં હતા. પણ સંત છે એના જીવનને એક એવી દિશા ઉપર લઈ જવા માંગે છે અને પરમ સુખિયા કર્યાથી આજે સત્સંગના રંગે રંગાઈ ગયા છે. દર પૂનમે તિથલ મંદિરે દર્શન કરવા જવાનું, રવિવારની સભામાં જવાનું, અઠવાડિક સત્સંગ સભા કરવાની, એના આજુબાજુના વિસ્તારોમાં મંદિર હોય ત્યાં મંદિરમાં જવાનું, નાના મોટા સમયા ઉત્સવ કરવાના. જેટલો કાંઈ દારૂ અને માંસાહારની અંદર ખર્ચો કહેતા રૂપિયા વપરી જતા હતા એ બધા તો બચ્યા. ઉપરાંત 10મો 20મો ભાગ ભગવાનને અર્થે અર્પણ કરતો થયો. તો સંતની કૃપા થાય ને ત્યારે એના કામ કહેતા વિચારો પણ ભગવાન અને સંત એ પૂરા કરે છે. આપણે જાણીએ એ પ્રમાણે આપણા જ મહેસાણા શહેરની અંદર આપણા જ એક સનિષ્ઠ હરિભક્ત મણિભાઈ પટેલ જે વર્ષો પહેલા પોસ્ટની અંદર નોકરી કરતા હતા અને બારડા કરીને ગામ, એ ગામની અંદર પોતે નોકરી કરે. સ્વામિનારાયણ શું છે ખબર નહોતી. બારડા ગામ એટલે યોગી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજનું અતિ પ્રસાદીનું ગોકુળિયું ગામ. ત્યાં બારડાની અંદર નારાયણભાઈ કરીને એક સત્સંગી હતા. બહુ અદભુત જૂની ઢબની અંદર એ કીર્તનો ગાતા. એના યોગની અંદર આવ્યા ને વાતો કરતા 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 મંદિરે આવતા થયા. નારાયણભાઈએ એમને કહ્યું કે તમે કંઠી પહેરી લો. કે ના, હું એમ ના પહેરું. તમે જે પ્રમુખ સ્વામી મહારાજને ભગવાનનું સ્વરૂપ કહો છો એ પ્રમુખ સ્વામી મહારાજ મને સામેથી પહેરાવે ને તો જ હું પહેરીશ. મંદિરો રોજ આવે. કંઠી ધારણ કરવી એટલે એક શરણાગતિનું પ્રતીક છે. આપણે ભગવાનને શરણે ગયા. જેમ ગ્રહસ્થાશ્રમની અંદર દીકરી દીકરાના લગ્ન થાય છે, એ લગ્ન ગ્રંથિથી 5 ફેરા ફરે છે, એ એની શરણાગતિનું પ્રતીક બને છે. એમ ભગવાનને શરણે ગયા એટલે આપણે કંઠી ધારણ કરવી. હવે બારડાની આજુબાજુના વિસ્તારની અંદર પ્રમુખ સ્વામી મહારાજ વિચરણ કરતા હતા. જવાનું હતું સાવરકુંડલા અને બારડાનો કોઈ પ્રોગ્રામ નહોતો. પૂજ્ય વિવેક સાગર સ્વામી તે વખતે નારાયણ ભગત તરીકે હારે હતા. અને બારડાનું બોર્ડ આવ્યું ને બાપા કે ગાડી આપણે મંદિરે લઈ લો. ત્યારે નારાયણ ભગત કે બાપા આપણો પ્રોગ્રામ જ નથી ત્યાં જવાનો, આપણે તો સાવરકુંડલા પહોંચવાનું છે. સ્વામી કે ના, આવ્યા છે તો દર્શન કરતા જઈએ. એમ પ્રમુખ સ્વામી મહારાજ બરાબર જ્યાં સંધ્યા આરતીનો ટાઈમ થયેલો, જે પૂજારી હશે આરતી પ્રગટાવવાની તૈયારી, અને એમાં બાપાની ગાડી આવી. બાપા ઉતર્યા અને ત્યાં આગળ આરતી કરી દંડવત કર્યા. ત્યારે તે વખતે મણિભાઈ પટેલ ત્યાં હાજર હતા. અને પ્રમુખ સ્વામી મહારાજે તે વખતે એમની સામે આમ આંખમાં આંખ મિલાવીને કહ્યું કે મણિભાઈ, તમારે કંઠી પહેરવાની બાકી છે તો લો, આજે તમને કંઠી પહેરાવી દઈએ. સંકલ્પ પૂરા કરે છે. પણ તેદી ઘડીને આજનો દિવસ એ કુટુંબ પરિવારની અંદર જબરજસ્ત સત્સંગ. એમનો એક દીકરો ગાંધીનગર અક્ષરધામની અંદર આજીવન પર્યંત ભક્તિનંદન સ્વામીની પાસે સેવામાં છે. એક દીકરો એમનો સાધુ થયેલા, એ સાધુ થઈ અને પોતાનું કાર્ય પૂર્ણ કરી ભગવાનના ધામમાં પણ સીધાવ્યા. અને એમણે પોતે મણિભાઈએ પણ વર્ષો સુધી જ્યારે અમે પતારાના શેડમાં રહેતા ત્યારે એમણે એમના પરિવાર સાથે ખૂબ સેવા કરેલી. મારે કહેવાનો અર્થ એ થાય છે કે સંત છે એની કૃપા થાય
ત્યારે જ આપણા બધા જ કાર્ય સિદ્ધ થાય છે. મનુષ્ય માત્ર પોતાના જીવનની અંદર કર્મવશ થઈને ગમે ત્યાં પણ પોતાના શિષ્યને કહેતા એ માથું ઝુકાવીને રહેતો હોય છે. પરંતુ જ્યારે ભગવાન અને સંતની પાસે પોતે જ્યારે મસ્તક નમાવે છે ત્યારે એનાથી ઉત્તમ કાર્ય વિશ્વની અંદર બીજું કોઈ નથી. અને સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી પોતે એ સંતને વંદન શા માટે કરે છે? તો આપણે એટલું સમજતા આવ્યા છીએ કે જીવનની અંદર આપણને ઉર્ધ્વગામી કહેતા જે લેવલ ઉપર આપણે ઊભા હોય ત્યાંથી આપણને ઊંચા સ્થાન ઉપર કહેતા ભગવાનની નજીક લઈ જવાનું કાર્ય એ કેવળ વ્યક્તિ પોતાના જીવનની અંદર સંતની કૃપાથી કરી શકે છે. ભગવાન સ્વામિનારાયણે એક વચનામૃતની અંદર ગરુડા પ્રથમ પ્રકરણના 58 વચનામૃતમાં સ્પષ્ટપણે લખ્યું, ભૂંડા પ્રારબ્ધ હોય તે રૂડા થાય, એને માથે ગમે તેવું વિઘ્ન આવવાનું હોય તો પણ દૂર થાય. એક શાના આધારે? તો મહારાજ પોતે કહે છે કે મોટા પુરુષનો રાજીપો થાય તો રાંક હોય તો રાજા થાય. બહુ સ્પષ્ટ આપણે સમજવાની જરૂર છે આ ત્રણ પ્રસંગો. રાંક હોય તો રાજા થાય, ભૂંડા પ્રારબ્ધ હોય તો રૂડા થાય, માથે ગમે તેવું વિઘ્ન આવવાનું હોય તો ટળી જાય. એ સંતની કૃપા થાય તો જ શક્ય છે. અને ભગવાનના સ્વરૂપને સમજવા માટે પણ સંત અતિ મહત્વનું માધ્યમ છે. જેમ આપણે જાણીએ છીએ કે સાયન્સ અને મેથેમેટિક્સના પ્રોફેસરો એ ઘણા બધા વિદ્યાર્થીઓને પોતે ટ્યુશન દ્વારા પોતાનું જ્ઞાન આપે છે. પરંતુ પ્રાથમિક શાળાની અંદર 5મા ધોરણમાં ભણાવનારો એ શિક્ષક એ સાયન્સ ને મેથેમેટિક્સની અંદર જે 10મા કે 12માની અંદર જે વિષય આવતા હોય એનું જ્ઞાન એ નહીં આપી શકે. એટલે એનો અર્થ એવો નથી થતો કે એના લેવલ પ્રમાણે એ પ્રાથમિક શાળાની અંદર રહેનારો શિક્ષક એ 5 કે 7 ધોરણ સુધી જ ભણાવી શકશે. પરંતુ જ્યારે આ આધ્યાત્મિક માર્ગની અંદર જ્યારે આપણે જવાનું થાય છે ત્યારે આપણને સમજાવે છે કે જે એવા સંત છે કે જેના દ્વારા આ ત્રણેય વસ્તુ આપણા જીવનની અંદર નષ્ટ થઈ જાય છે, એમાં આપણે પ્રગતિ પામીએ છીએ. ગઈકાલના દિવસની અંદર 2 પ્રસંગો આપણે સાંભળ્યા હતા. એમાં રંક હોય તો રાજા થાય કહેતા જૂનાગઢનો જે બાઉદ્દીન કઠિયારો હતો એ ગુણાતીતાનંદ સ્વામીની સેવા કરવાથી અને કેવળ નાની એવી સેવા કરી છતાં પણ પ્રસન્નતા કેટલી પ્રાપ્ત કરી. એટલે એના કારણે કરીને દિવાન બને છે. બીજો પ્રસંગ આપણે સાંભળ્યો તો માવા મૂસાની કંપની આજે પણ કરાચીની અંદર ચાલે છે. તે વખતના જમાનાની અંદર મુઠ્ઠી ડાળિયા લાવવા માટે પણ એની પાસે રકમ નહોતી. અને છતાંય આવા પરમ એકાંતિક સંતની જ્યારે એણે સેવા કરી, સેવા કરવામાં કઈ લાખો ને કરોડો રૂપિયા આપી દીધા એવું નથી, પણ એના અંતરની અંદર એવી ભાવના કે સ્વામી મારી પાસે માગે છે તો મારું દારિદ્ર્યને દૂર કરવા માટે જ માગે છે. એટલે એના કારણે કરીને એ પોતે મુઠ્ઠી ડાળિયા ચણા લાવીને સ્વામી એમાંથી 2 દાણા જમ્યા છે. પણ છતાંય તેને રંકમાંથી કહેવાય છે કે પૈસે ટકે સુખી સંપન્ન બનાવી દે છે. હવે ત્રીજી વાત આવે છે, ગમે તે કહે છે કે એને માટે મોટું વિઘ્ન આવવાનું હોય. કે બહુ જ મહત્વનો મુદ્દો છે. માણસ માત્ર પૂરતે પૃથ્વી ઉપર જન્મ લે છે ત્યારથી એનું જન્મથી મૃત્યુ પામે ત્યાં સુધી ઓછા વત્તા પ્રમાણની અંદર સુખ દુઃખના વિઘ્નો આવે છે. આપણે જાણી શકીએ છીએ કે સડસડાટ એક્સપ્રેસ હાઈવે હોય પણ છતાંય જ્યાં આગળ
એક નાનો એવો રસ્તો બીજે જવા માટેનો ફંટાતો હોય અને એ જ્યાં સમય આવે ત્યારે ત્યાં આગળ એ બમ્પ મૂકવામાં આવે છે કે તમારે જવાનો આનંદ છે, તમે આગળ વડોદરા જતા ન રહેતા. એ બમ્પ મૂકે છે ને ત્યારે તમને ગાડી ધીમી પાડવાની ઈચ્છા થાય અને ન પાડે તો ઉછળીને કદાચ પલટી પણ ખાય. એમ જીવનની અંદર દુઃખરૂપી બમ્પ દરેક વ્યક્તિને આવે જ છે. એટલે એ બમ્પ આવે છે, સુખ દુઃખના જે કંઈ નાના મોટા પ્રશ્નો સર્જાય છે એની અંદરથી બહાર નીકળવું હોય તો કે સંતની કૃપા વગર નીકળી શકાતું જ નથી. થોડા વર્ષો પહેલાનો એક પ્રસંગ, સંતો દૂર પૂર્વના દેશોની અંદર ગયેલા અને તે વખતના સમયની અંદર ત્યાં આગળ બહેરીનની અંદર હરિભક્તો બધા ભેગા થઈને એક સ્ટીમર યાત્રાની અંદર નીકળેલા. એમાં સંતો પણ સાથે હતા. ઘણી વખત આપણે બધા નજીકથી એકબીજાને મળ્યા હોય, એના ઘરે પધરામણી કરી હોય, એનો વ્યક્તિગત પરિચય લીધો હોય તો આપણે એને નામથી ઓળખીએ. ભગવાને કેટલું મોટું જબરજસ્ત સર્જન કર્યું છે કે આટલા એવા નાના મગજની અંદર વર્ષો પહેલા એક નામ નક્કી થયું, એની મુખાકૃતિનો આકાર નક્કી થયો, એના સોસાયટીની બંગલા નંબર યાદ રહ્યો, એ વર્ષો સુધી રહે છે. આવી એક જબરજસ્ત મેમરી આપેલી છે. પણ નવા સવા કોઈ આવ્યા હોય તો આપણે જરૂર એનો પરિચય પ્રાપ્ત કરવો જ પડે. અરે ત્યારે એક સંત હતા, ત્યાં આગળ સામે બેઠેલી વ્યક્તિને પૂછે છે કે ભાઈ તમારું નામ શું અને અહીંયા તમે શું કરો છો? અમે તો તમને આ પહેલી વખત જોયા. અરે ત્યારે તે વખતે એ વ્યક્તિ પોતે એમ કહે છે કે સ્વામી, મૂળ હું રાજકોટનો, બહુ નાનો હતો ત્યારે મારી બાજુની અંદર પાડોશમાં એક વડીલ રહેતા હતા. એ વડીલે મને લગભગ અઠવાડિયામાં 2-3 દિવસ રાજકોટની અંદર એક રામપરા કરીને વિસ્તાર છે, વિસ્તારની અંદર આખા રાજકોટની અંદર જેટલા વ્યક્તિ મૃત્યુ પામે એનો અગ્નિ સંસ્કાર કરવાનું સ્થાન કહેવાય છે. હવે આટલું મોટું રાજકોટ શહેર હોય તો સ્વાભાવિક રીતે અઠવાડિયે 2 દાડે 5 દાડે 15 દાડે કોઈકનું તો મૃત્યુ થાય જ. એટલે નાનો હતો ત્યારે મારી બાજુમાં રહેનારા એક પાડોશી વડીલ મને ત્યાં આગળ લગભગ અઠવાડિયામાં 2 વખત લઈ જાય. અને લઈ જાય ત્યારે મને આમ દેખાડે, મને કે જો દીકરા આ જોઈ લે. ગમે તેટલી સંપત્તિ હતી પણ છતાંય મૂકીને ચાલ્યો ગયો છે, હારે કાંઈ લઈ ગયો નથી. અને પાછળની સંપત્તિને કે જે કંઈ એની પાસે છે એનો ભવિષ્યની અંદર એના દીકરાઓ કેવો ઉપયોગ કરશે એ એને ખબર નથી. એટલે આવું જોયા પછી એ વ્યક્તિ પોતે એમ કહે છે કે મનની અંદર એમ થયું કે મારું આ તો સંસાર, જન્મ લીધો, મહેનત કરી, કમાયા અને ભોગવવાના રહ્યા. એટલે એના કારણે કરીને એને સંસારમાંથી થોડી ઘણી વૃત્તિ ઓછી થઈ ગઈ. લગ્ન ગ્રંથિથી જોડાવું નથી, સંસારમાં પડવું નથી. અને એના કારણે કરીને આપણે ત્યાં કહેવાય છે સ્મશાનીય વૈરાગ્ય, એવો કંઈક વૈરાગ એના જીવનની અંદર ઉત્પન્ન થયો. એટલે એણે સફેદ કપડાં, પેન્ટ, શર્ટ જે કંઈ પહેરતા હશે એનો ત્યાગ કરીને ભગવા કપડાં એટલે ભગવું લેંઘો અને ભગવો જબ્બો પહેરવાનું શરૂ કર્યું. સમજી શકાય છે કે દરેક ઘરની અંદર દરેક દીકરાઓની ચોઈસ અલગ અલગ હોય છે. એમાં કંઈ માતા પિતા એને રોકટોક કરી શકતા નથી હોતા. પરંતુ ભણવા પણ જાય છે, સારું એવું ભણે છે, મિકેનિકલ એન્જિનિયર થાય છે. અને પછી એના મા બાપે કહ્યું કે દીકરા, હવે તું ભણી ગણીને મોટો થયો એટલે અમારે તારા માટે કોઈ સારું પાત્ર ગોતીએ, તને લગ્ન ગ્રંથિથી જોડી દઈએ. યુવાને ના પાડી કે મેં આ સ્મશાનની અંદર જોયા પછી મને એમ લાગ્યું કે આપણે આની અંદર કંઈ ભેગું કરવા જેવું નથી. જેને ભેગું કરવું હશે ભલે કરે ને, પાછળની પ્રજાને જે કરવું એ ભલે કરે. એના મા બાપે કહ્યું કે દીકરા, અમે ખાનદાન કુટુંબના રહેવાસી છીએ, અમારા ઘરની અંદર તું આવી રીતે રહે એ યોગ્ય નથી. એટલે અમારી ઈચ્છા છે તું લગ્ન ગ્રંથિથી જોડાઈ જા.
અને આ બધું ત્યાં ભગવા પહેર્યા છે કાઢી નાખ, આ તો બધો સ્મશાનનો વૈરાગ છે. જોઈએ ત્યાં સુધી આપણને એમ લાગે કે મારું જોયું ને 25 વર્ષનો જુવાન જોત જોવો હાલ્યો ગયો, હારે કઈ લઈ ગયો, આપણે જતું રહેવાનું છે. એમાં આપણે બેઠા બેઠા વાતોય કરીએ, પણ પાછા ઘરે આવીને હાવબળ કપડે નાહી નાખીને પછી વાઘ બકરી છાપ ચા પીએ ને એટલે રાયડાનો ભાવ શું પડ્યો એ જરા તપાસ કરો. તરત જ શેર બજાર વાળો શેર બજારનું જોવા માંડે. ગંજ બજારની અંદર જે કોઈ ધંધો કરતા હોય ત્યાં રાય ને જીરું ને વરિયાળી ને ઘઉં ને દાળ ને ચોખા ને જે કંઈ હોય એ બધું વેચાતો હોય. એનો વિચાર કરો, વિચાર આવો આવી જાય છે. એટલે એના કારણે કરીને છોકરો થોડોક સંમત થયો. એટલે લગ્ન ગ્રંથિથી જોડાયા પછી મિકેનિકલ એન્જિનિયર થયેલો હતો. એ સમયની અંદર એને દૂર પૂર્વના દેશોની અંદર જ્યાં આગળ પુષ્કળ પ્રમાણમાં પૃથ્વીના પેટાળની અંદર તેલ પડેલું છે ને એવા દેશોની અંદર મોટા મોટા બોરિંગ દ્વારા ત્યાં આગળ શાર્ડિંગ થાય, એમાંથી તેલના કૂવામાંથી પુષ્કળ પ્રમાણમાં તેલ નીકળે એવી એક કોઈ સારી કંપનીની અંદર એ પોતે એની અંદર જોઈન્ટ થાય છે. જોઈન્ટ થયા પછી નોકરીનો પગાર સારો, પોતાનું ઘરનું ઘર થઈ ગયું, એને ત્યાં આગળ 2 દીકરાનો જન્મ થયો. એમ કરતા 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 એક વખત એ ફરતો ફરતો એના મિત્રની સાથે કોઈકના ઘરે ગયા હશે ને ત્યાં આગળ એક ભૃગુ સંહિતાનો એક જ્યોતિષ. જો યાદ રાખજો, હું આ વ્યાસપીઠ ઉપર બેઠા બેઠા કોઈ જ્યોતિષનો વિરોધ નથી કરતો. વાસ્તવિક જ્યોતિષ શાસ્ત્ર એ આપણે ભારતીય સંસ્કૃતિમાં ચાલ્યું આવતું શાસ્ત્ર છે. એ શાસ્ત્રના ગ્રહો અને નક્ષત્રોને મેળવવાથી વ્યક્તિની જન્મ કુંડળી સાથેના સંયોગ જોયા પછી એક અનુમાન કરી શકે. અને અનુમાન પ્રમાણે બને પણ ખરું ને ન પણ બને એ એના હાથની વાત નથી, એ ભગવાનના હાથની વાત છે. એટલે ભૃગુ સંહિતાની અંદર જાણકાર એવો જ્યોતિષ હતો. આ ભાઈ પોતે એમના મિત્રની સાથે ત્યાં ગયા હતા. હાથ નથી જોયો, કાંડાની નાડ નથી પકડી, ખાલી મોઢાની આમ હાવભાવ અને રેખા જોઈને એને કહી દીધું, એપ્રિલ મહિનાની 10મી તારીખે તારું મૃત્યુ કાર એક્સિડન્ટમાં થશે. વર્ષોથી હું ભાગવતની કથા કરવા માટે જાઉં છું, જે કથાની અંદર આપણે બધા જાણીએ છીએ કે પરીક્ષિતના મૃત્યુની વાત સામે આવી એટલે સુખદેવજી મહારાજની પાસે એમણે ભાગવત સાંભળ્યું. મનુષ્ય માત્રના જીવનની અંદર જ્યારે મૃત્યુની વાત આવે ને ત્યારે વ્યક્તિ પોતાના જીવનમાં ભયભીત બની જાય છે. જાણે છે કે અમારા પૂર્વજોએ ગયા છે ને અમારે જવાનું છે, પણ એક પ્રકારની આ મૃત્યુની વાતની અંદર વ્યક્તિ પોતાના જીવનમાં દુઃખી થાય છે. એટલે આ યુવાને તો એવું કીધું કે ભાઈ હું તો કઈ એવી જ્યોતિષમાં માનતો નથી, સાધુ બાવામાં માનતો નથી, તમે બોલો અને કઈ અર્થ સરવાનો નથી. કઈ વાંધો નહીં, તમે લખી લો તારીખ. એને તારીખ લખી લાવવાનું કીધું, પણ આને કઈ બહુ ધ્યાન આપ્યું નહીં. થોડાક દિવસ પછી એ જ વિસ્તારની અંદર બીજા કોઈકને ત્યાં જવાનું થયું. ત્યારે ત્યાં આગળ આવો જ એક ભૃગુ સંહિતાનો જ્યોતિષ એને મળ્યો અને એને સહેજે એને કહ્યું કે તમને એપ્રિલ મહિનાની 10મી તારીખે તમારું કાર એક્સિડન્ટમાં મૃત્યુ થવાનું છે. આવી જયારે એને વાત કરી ત્યારે એને મનમાં શંકા ગઈ, મળે ઓલાને અને આ બેને તો કોઈ મેળ નથી. ઘણી વખત કેવું હોય કે એક ડોક્ટર બીજા ડોક્ટરની સાથે પેશન્ટ માટેની ચર્ચા કરે, પણ યાદ રાખજો, જ્યોતિષ કોઈ દિવસ એક વ્યક્તિની અને બીજા જ્યોતિષ બીજા એની વ્યક્તિની વાત ક્યારેય ના કરે. એટલે આને એમ થયું મળું આ કંઈક ગડબડ લાગે છે. અને એમ કરતા એક વખત એને ભારતમાં આવવાનું થયું. ભારતની અંદર પણ આવા જ એક મોટા જ્યોતિષ એને મળ્યા. એનું મોઢું જોઈને એટલું જ કીધું કે ભાઈ તારું 10મી એપ્રિલે તારું કાર એક્સિડન્ટમાં મૃત્યુ થવાનું છે. આપણા કાન ઉપર એના કાન ઉપર 3 વખત મૃત્યુની વાત સાંભળવા મળી. પહેલા વખત તો સ્વીકારવા તૈયાર નહોતા. બીજી વખત થોડુંક મનની અંદર થયું મળું આને બેને કેમ મેળ હશે. ત્રીજી વખતે જયારે વાત કરી ત્યારે એને નક્કી કરી લીધું કે જરૂર મારું કાર એક્સિડન્ટમાં મૃત્યુ થવાનું.
યાદ રાખીએ, મૃત્યુનું નિશ્ચિતપણું આપણા હાથમાં નથી. આપણે ત્યાં સંતો વાત કરે છે ને કે તમને તમારી જન્મ તારીખ યાદ હશે, તમને તમારી લગ્ન ગ્રંથિથી જોડાયા એની તારીખ યાદ હશે, પણ આ બેઠા એની અંદરથી આટલાની વાત નથી કરતો. વિશ્વનો કોઈ પણ એક વ્યક્તિ ગોતી લાવો કે જેને પોતાના મૃત્યુની તારીખ યાદ હોય, અને છતાંય મૃત્યુ આવે છે. અનિશ્ચિત છે છતાંય આવે છે. ઘણી વખત કેવું હોય, કોઈક વસ્તુ અનિશ્ચિત હોય, જેમ કે દાખલા તરીકે કોઈ પણ પ્રકારની કંપનીની અંદર જેને કહેવાય કે એડવર્ટાઇઝ બહાર આવી અને કે ભાઈ અમારે 50 જણાને કોમ્પ્યુટર એન્જિનિયરને લેવાના છે. ફોર્મ ભરે, પરીક્ષામાં પાસ થાય અને એમાં એકાદ માર્ક માટે રહી જતો હોય, એટલે એને ભર્યું છે ને હવે આપણે આમાં નહીં લાગે, અને કદાચ સારું પરફોર્મન્સ આપ્યું હોય એ રહી જાય ને સામાન્ય માણસની નોકરી લાગી જાય, એવું બને. એટલે આપણે બધા જાણીએ છીએ કે મૃત્યુ નિશ્ચિત છે અને અનિશ્ચિત પણ છે, કે ક્યારે આવશે ખબર નથી. એટલે આને મનમાં એમ થયું કે બસ હવે જીવન જીવવાની શું મજા. જમતા હોય ને, સારામાં સારું ભોજન જમતા હોય, અને તમારે તે કોઈ પણ જગ્યાએ તમે બહાર ગયા હોય ને ત્યાં કોઈક સારી હોટલમાં જમતા હોય ને એકલા હો ને તમારા પત્નીનો ફોન આવે અથવા તમારા દીકરાનો ફોન આવે કે મમ્મીને હાર્ટ એટેક આવ્યો છે ને એ ધામમાં ગયા છે. સારામાં સારું ભોજન હાથમાં હોય ને પડ્યું જ છે. એ ભગવાને આપેલી એક માયા છે, હેતરૂપી માયાના કારણે કરીને આપણને વિચાર આવે છે. એને જીવન જીવવાની કોઈ ઈચ્છા ન રહી. હવે શું કરવું? એટલે નીતિન કરીને, નીતિન જૈન, એ પોતે ત્યાં આગળ અબુધાબીની અંદર રહે. એનો મિત્ર એને એક દિવસ એને બોલાવીને કહ્યું કે ભાઈ એક કામ કર ને, મારું કઈ નક્કી નથી, આને તો તારીખ આપી છે પણ કદાચ એના પહેલા પણ હું ઉપડી જાઉં તો મારા છોકરાનું શું? તું મારો એકદમ ભાઈ કરતા પણ અધિક મિત્ર છો, એટલે હું તને સોંપું છું કે આ મારા શેર સર્ટિફિકેટ છે, આટલું મારું બેંક બેલેન્સ છે, આ બધા મારા ડોક્યુમેન્ટ છે. જ્યારે પણ મારું કાર એક્સિડન્ટમાં મૃત્યુ થાય ત્યાર પછી આ બધી જ જવાબદારી અમારા પરિવારને તું સંભાળજે. ઓલો નીતિન જૈન કે તારા મોઢા ઉપર કોઈ એવો ભાવ દેખાતો નથી, તને નખમાંય રોગ નથી, અને તને આવી રીતે મૃત્યુની ભય લાગે છે ને એવું ના બને. એ તો લોકો કહેવા વાળા કે એના જ વિચારની અંદર હતો ને એવા સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજ 1996ની સાલમાં સુરતની અંદર મંદિર તૈયાર થયું ને મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને પ્રમુખ સ્વામી મહારાજનો જન્મોત્સવ એ સુરતની અંદર ઉજવવાનો હતો. એટલે અમેરિકાની અંદર જે ભાઈને 10મી એપ્રિલે મૃત્યુ થવાનું છે એવું જણાવ્યું હતું, જાણ્યું હતું, એનો મામાનો દીકરો ભાઈ, એ પણ એનું નામ નીતિન. એટલે એણે પહેલે અમેરિકાથી નીકળતા એને આવવું હતું સુરત, વાયા દુબઈ થઈને જવું તો 18 કલાકનું ટ્રાવેલિંગ મારે થાય નહીં, થોડો મને વચમાં રેસ્ટ મળી જાય, અને મારો ભાઈ છે ગમે તેમ તો મારે એને મળી લેવાય. એટલે એણે એને ફોન કર્યો ને કે હું આવું છું, વેલકમ, આવો કે વાંધો નહીં, મજા આવશે. એ આવ્યા એટલે અમેરિકાથી એના જે મામાનો દીકરો ભાઈ આવે છે, અને આને જોતા એમ કે છે કે ભાઈ તું આટલો બધો શરીરે દુબળો કેમ પડી ગયો? શું કઈ ઘરની અંદર આર્થિક દેશકાળ ખરાબ છે? ના ના, એવું કઈ નથી. તો પણ આમ શું છે, તું કેમ આમ લેવાઈ ગયો છો? અને ધીરે રહીને પછી એને કહ્યું કે 3 જ્યોતિષોએ એક જ સરખો જવાબ આપ્યો છે કે ભાઈ 10મી તારીખે તારું મૃત્યુ થવાનું છે, એટલે હવે મને કોઈ જીવવામાં રસ નથી. હવે એના મામાનો દીકરો નીતિન એ અમેરિકામાં રહે, એને તો પૂર્ણપણે સત્સંગ હતો. યાદ રાખજો, મોટી મોટી કંપની વાળા ગાડીઓ બહાર પડે છે, ગાડીની અંદર ગાડીવાળાની જવાબદારી નથી કે તમને જ્યારે એક્સિડન્ટ થાય ત્યારે અમે કંઈક તમને તમારી પ્રારંભિક સુવિધા આપવા માટે અમે એની અંદર ફર્સ્ટ એડ બોક્સ મૂકીએ, એ ગાડીવાળાની જવાબદારી નથી. પણ જાણે છે કે ભાઈ એ વખતે આવું આકસ્મિક થયું
તો અમારા ક્લાયન્ટને પણ એમ થાય કે આટલી મોટી કંપની છે ને એની અંદર આટલું સરસ મજાનું આજે આપણા માટે એરબેગ મૂકી છે. એ શેના માટે મૂકી છે? ગાડીઓ વધારે વેચાય એટલા માટે નહીં, પણ અમારી ગાડીમાં બેઠેલા વ્યક્તિને એક્સિડન્ટ થાય અને તે વખતે અહીં કંઈ વધારે પડતું દબાણ ન આવે તો એરબેગ ત્યાંથી નીકળે અને અહીંયા વચ્ચે ગોઠવાઈ જાય તો બચી જાય. આ બધા જ માનવીય પ્રયત્નો છે. એટલે આને તો સત્સંગ હતો કે ભાઈ જીવીએ તો પણ આપણે ભગવાનના ભક્ત બનીએ તો આપણે લાખના છીએ અને કદાચ આજે નહીં ને 15 વર્ષ પછી પણ મૃત્યુ તો પામવાનું જ છે. એટલે આવી પ્રકારના વિચારધારા પ્રવર્તાવનારા વ્યક્તિઓનો અંતરની અંદર કોઈ દિવસ એવો મનમાં વિશ્વાસ કરી ન લેવો મૃત્યુ લાવવું કે લઈ જવું કે અટકાવવું એ મારા ને તમારા હાથની વાત નથી જ. એટલે તું એવું ટેન્શન લેમાં કે ના એ વાત તને ખબર ના પડે. જેણે અનુભવ કર્યો હોય એટલે મારા મનમાં તો ક્લિયર જ છે કે 10મી એપ્રિલ આવે એટલે હું નથી. આવી જયારે એને વાત કરી ત્યારે નીતિન પોતે કહે છે કામ કરને, ચાલ મારી જોડે. કે ક્યાં? કે હું ઇન્ડિયા જાઉં છું, સુરત મંદિરની પ્રતિષ્ઠા છે, પ્રમુખ સ્વામી મહારાજ એક પુરુષ એવા છે, એમના દર્શન કરજે, આશીર્વાદ મેળવજે. હું એમાં માનતો નથી. સંત પુરુષને સ્વીકારવા માટે આજે મોટામાં મોટી ઘણા બધા મનુષ્યના જીવનની અંદર ખામી હોય છે. એ સ્વીકારવા તૈયાર નથી થતા. પણ વટે માર્ગો કોઈ આપણને 5 જણા એમ કે કાલ તારું મોત છે, વાત પૂરી થઈ ગઈ. આ તો અત્યારે આપણે અહીં બેઠા છીએ ને છેલ્લા 4 દિવસને અને 5મો દિવસ છે. આમાંથી કોઈને એકને ઊભા કરીને એમ કહું કાલ તમારું મોત છે તો મને કે સ્વામી તમે મારવા આવ્યા છો? લાગે કોઈને સારું? અરે તમારા ઘરની અંદર પણ વડીલ વ્યક્તિ ઉંમર લાયક બન્યા હોય ને ઘણી વખત એને કંટાળતા હોય તો શું કે મને હરપ કરડાવો, મારે મરી જવું છે. આવું ઘરમાં બોલે ને ત્યારે ઘરની અંદરથી અવાજ એવું અમંગળ શા માટે બોલો છો? મૃત્યુ જ્યારે આવવાનું હશે ત્યારે આવે એને વધાવી લેવું, સ્વીકારી લેવું, પણ એનાથી અંતરની અંદર ગભરાઈ ન જવું. નાના મોટા સુખ દુઃખની અંદર જીવનની અંદર વ્યાધિમાં આવી અને આપણે આવી રીતે અનિશ્ચિત બનીને આપણા જીવનની અંદર સ્વૈચ્છિક ઈચ્છા પ્રમાણે મરવાનો પ્રયત્ન ન કરવો. એટલે તરત જ એને કહ્યું હું તો માનતો પણ કાંઈ નહીં, ચાલ તું માનતો નહોતો કાંઈ નહીં, પણ મને કંપની આપવા તો આવો. સગાના નાતે એ નીતિનને કીધું એટલે એનો ફઈનો દીકરો જે છે એ પોતે 2 જણા દુબઈથી એટલે કહેતા કે બહેરીનથી પોતે ત્યાંથી નીકળ્યા અને મુંબઈ ઉતર્યા. મુંબઈથી સુરત આવ્યા અને સુરતની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે બિરાજતા હતા. પૂજાની અંદરથી સ્વામી પોતે પોતાના ઉતારા તરફ જતા હતા. તે વખતે આ નીતિન અમેરિકાથી આવેલો બાપા એને નામથી ઓળખે. અમારા ગુરુ યોગીજી મહારાજ એવું કહેતા કે તમે વડાપ્રધાનને ઓળખો. વડાપ્રધાન તમને ઓળખે? કેટલાને ઓળખે? આપણે ત્યાં સત્સંગની અંદર આ એવા સંતની વાત થાય છે કે આપણે પ્રમુખ સ્વામી મહારાજને ઓળખીએ, પણ પ્રમુખ સ્વામી મહારાજ મને તમને મારા તમારા હૃદયની અંદર પડેલી જે કાંઈ નાની મોટી ઈચ્છાઓ, નાની મોટી કામનાઓ, નાના મોટા સંકલ્પો છે એને જાણે છે, એ ઓળખે છે. અને એવા પુરુષ હતા. એટલે સ્વામી બાપા તરત પૂછો નીતિન આવી ગયા? કે હા બાપા. મારે કે પણ અમારા મામાનો દીકરો ભાઈ છે એટલે એને પ્રશ્ન છે, મળવું છે. સ્વામી કે બોલને. અને પ્રમુખ સ્વામી મહારાજ તો એવા ભગવાનના અખંડ ધારક સંત હતા. એ તો વાત અલગ રહી, પણ એમનું આગવું વ્યક્તિત્વ એવું હતું, પેગડામાં પગ મૂક્યો હોય અને બીજો પગ પેગડામાં નાખવા જાય ત્યાં એક શબ્દની અંદર એને બ્રહ્મ જ્ઞાન પમાડી દે એવા એક પુરુષ હતા. એટલે તે વખતે સ્વામી કંઈ બોલશું કે બાપા કેસ બહુ મોટો છે, ઊભા વાત થાય એમ નથી. સ્વામી કે કાંઈ વાંધો નહીં, તમે ઉકાળા પાણી કરી લો, અમે ઉકાળા પાણી કરી લઈએ, પછી આવજો. અને પછી ત્યાં આગળ 2 ભાઈઓ પોતે ત્યાં આગળ બાપાના ઉતારે ગયા. ક્રમાનુસાર એનો નંબર લાગ્યો. પ્રમુખ સ્વામી મહારાજની પાસે એના નીતિને ને એના ભાઈએ આપણે કે દુબઈ બહેરીન વાળા ભાઈએ કીધેલું કે જો મને કંઠી બંઠીમાં ન પહેરાવતો, મને પગે લાગવાનું ન કહેતો, આ તો તે મને કહ્યું એટલે કંપની આપવા માટે આવ્યો છું.
બાકી બીજી મને કઈ આગળ પાછળ વધારે કરતો નહીં કે ના કઈ વાંધો નહીં. ધીરે રહીને કહ્યું કે બાપા આવા 3 પ્રકારના જ્યોતિષોએ આ મારા ભાઈને એવું કહ્યું છે કે 10મી એપ્રિલે તને એક્સિડન્ટ થશે ને તારું મૃત્યુ થશે. પ્રમુખ સ્વામી મહારાજ તો એક પળ માત્રની અંદર જ, બહુ લાંબો સમય નહીં, સેકન્ડના લાખમાં ભાગની અંદરથી બોલનારો પરમાત્મા બોલે છે. પ્રમુખ સ્વામી મહારાજને એક અમેરિકન પ્રેસ રિપોર્ટરે પ્રશ્ન પૂછ્યો કે તમે 18 વર્ષની ઉંમરે ત્યાગાશ્રમ સ્વીકાર્યો છે, નથી કોઈના લગ્નમાં ગયા, નથી કોઈના જાનમાં ગયા, નથી કોઈ દિવસ છૂટા છોડ્યા, શું કહેવાય એ ખબર નથી, નથી ગૃહસ્થાશ્રમની અંદર પતિ પત્નીના સાસુ વહુના ઝઘડા કેવા કહેવાય એ ખબર નથી. અને છતાં લાખો હરિભક્તો તમારી પાસે આવીને તમને એમ કે બાપા હું મકાન લઉં કે ન લઉં, આ મારી દુકાન કરવી છે, સ્ટોર લઉં કે ન લઉં, અહીંયા આગળ મારે હાઉસ લેવું છે, લઉં કે ન લઉં. દેશમાં ને પરદેશની અંદર લાખો લોકોએ પ્રમુખ સ્વામી મહારાજને પૂછીને કીધું છે. અરે અટલાદરાની અંદર એક નાનો સાવ સામાન્ય ગરીબ હરિભક્તોનો સામાન્ય છોકરો, અને એ પોતે પ્રમુખ સ્વામી મહારાજને લાઈનમાં દર્શન કરવા આવે છે કે બાપા ધંધો કંઈક ચાલે એટલા માટે એક નાનો છકડો લેવો છે. છકડામાં સમજો ને, રાજકોટ બાજુ જાઓ એટલે એની અંદર એ લાગે આપણને નાનો, પણ એમાં બેઠા ને ઉતરે ને ત્યારે 30 જણા હેઠા ઉતરે એવો છકડો. એ છકડો નવો લઉં કે જૂનો લઉં, પૈસા નવાના નથી. બાપા કે તો જૂનો લેજે પણ 2 જણાને પૂછીને લેજે. એટલે ભાઈ આ અક્ષરધામમાંથી મારીને તમારી અંતરની અંદર પડેલી વાસનાને કાઢવા માટે આવનાર પુરુષ, અને એની પાસે આવું કે તો એ પુરુષને કદી કંટાળો નથી આવતો. જવાબ એવો આપે છે કે એને મળે. એટલે ઓલા પ્રેસ રિપોર્ટરે પ્રશ્ન પહેલો પૂછ્યો કે સ્વામી મેં મારી નજરે જોયું જેટલા લોકો આવે છે બધા આમ લાઈનમાં જાય છે અને 1 મિનિટમાં 1 પ્રશ્ન પૂછતા જાય છે, અને પ્રશ્નનો જવાબ તમે આપો છો, પણ તમને કોઈ દિવસ એવો વિચાર આવ્યો કે આને મેં મકાન લેવા માટે હા પાડી છે પણ ન લેતો સારું પસ્તાવો થાય એવો વિચાર આવ્યો? તમે જોજો હો બધાય, ઘણી વખત આપણું સવારનું 6 વાગ્યાનું એલાર્મ મૂક્યું હોય અને ક્યારેક ભૂલથી છોકરાએ ફેરવી નાખ્યું, 5 વાગે વાગી ગયો, મારું વહેલું વાગ્યું કે મનમાં તરત પસ્તાવો થાય. એટલે વહેલા ઉઠ્યા તો નાહીને પૂજા કરો. પસ્તાવાનો એક પળે ને પળે, ડગલે ને ડગલે આપણે જ્યારે કાંઈક એમાં ખામી દેખાય ને ત્યારે આપણે ભૂલ ભરેલી થાય ત્યારે આપણને પસ્તાવો આવે ને આવે જ છે. પ્રમુખ સ્વામી મહારાજ કે મને કોઈ પસ્તાવો નથી થયો, કે મને એવું નથી મેં એને કીધું ખોટું, કે કેમ એનું કારણ? અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે અમે ભગવાનને યાદ કરીને બોલીએ છીએ, અમે બોલતા નથી, અમારામાં રહીને ભગવાન બોલે છે. અરે ભાઈ એવા સંતને નામું શીશ. આ જેવા તેવા સંતની વાત નથી. જો હું ચમત્કારની કોઈ વાત કરવા માંગતો નથી, અને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કોઈ દી પણ ચમત્કારનો કોઈ આધાર એટલે કે વિશેષતા નથી. આ સજે બને ને એને આપણે ભગવાન અને સંતની કૃપા માનીએ છીએ, બાકી ચમત્કાર જેવી વસ્તુને એ સ્વીકારાતી નથી. એટલે તરત જ પ્રમુખ સ્વામી મહારાજે આવું કહ્યું, પણ સ્વામી તમે દેશમાં હો અને વ્યક્તિ અમેરિકામાં હોય, 10,000 કિલોમીટરનું અંતર છે. એ વ્યક્તિ ફોનમાં એમ કહે છે કે મારે આ વિસ્તારની અંદર આ જગ્યાએ શિકાગો જેવા નગરની અંદર અહીંયા આગળ એક સ્ટોર મને મળે છે, કિંમતની દ્રષ્ટિએ જોવા જઈએ તો માર્કેટ કરતા થોડોક સસ્તો છે, લઉં કે ન લઉં? પ્રમુખ સ્વામી મહારાજના 2 જ પ્રશ્ન હોય કે તમે જે સ્ટોર લો છો એની આજુબાજુ બીજા કોઈ સ્ટોર છે? જો યાદ રાખજો, જે જગ્યાએ એકલા જ દવાખાના, ડોક્ટરના દવાખાના હોય ને ત્યાં તમારું દવાખાનું હાલશે. એકલા કોક જગ્યાએ ખૂણામાં બેઠા છો નહીં ચાલે. અમદાવાદમાં માણેક ચોકમાં જાઓ, આપણને શું થાય કે ના આપણી એકલી હમાંગ જુદી દુકાન હોય ને તો કોઈ બીજો ગ્રાહક ન લઈ જાય, પણ એનું માર્કેટ હોય છે. તો પ્રમુખ સ્વામી મહારાજે પહેલો પ્રશ્ન પૂછે કે તમારી આજુબાજુ કોઈ એવા સ્ટોર છે કે આ પ્રકારના માણસો લેવા વાળા આવવા જોઈએ? એરિયા સારો હોય, બીજો કોઈ સ્ટોર ન હોય, ત્યાં કોઈ આવતું ન હોય તો કરવાનું શું એને? એટલે એક એવો પ્રશ્ન પૂછે, અને પછી બીજો પ્રશ્ન પૂછે કે તમારું મન શું કહે છે, કે બાપા તમે કહો એમ તો અમે ભગવાનને પ્રાર્થના કરી છે, લઈ લો. એ લઈ લેવાનું કીધા પછી અમને ક્યારેય પસ્તાવો નથી થયો મેં એને ના પાડી હોત તો સારું હતું.
પ્રમુખ સ્વામી મહારાજની એક પળે પળની ક્રિયાની અંદર એ જે કંઈ નિર્ણય લે છે એ સ્વામી કાયમ એવું કહેતા કે હું નિર્ણય નથી લેતો, પણ મને અંતરની અંદર એમ ભગવાનને યાદ કરું ને ભગવાનને યાદ કરીને, આપણે ત્યાં નથી જૂની જમાનાની રીત ચિઠ્ઠીઓ નાખતા પહેલા એક વસ્તુ હોય ને બે ભાઈના ભાગ પાડવાના હોય એના માટે ભાઈ કોને નાનાને જાય મોટાને જાય, પછી એવી બરાબર ટાઈ પડે ને, આ ક્રિકેટની અંદર ટાઈ પડે છે ને એમ ટાઈ પડે કે ઓલો નાનો કે હું લઉં, મોટો કે હું લઉં, પંચનું માનવા તૈયાર ન હોય લો. અને ત્યાર પછી સર્વાનુમતે કોઈ દાદી જેવા હોય વડીલ એમ કે ભાઈ એક કામ કરો, હા ને ના એ લખીને ચિઠ્ઠી મૂકો અને આમ કરી અને પછી નાખે ને એમાંથી ચિઠ્ઠી ઉપાડો, ચિઠ્ઠી ઉપાડે હા આવે નાના જાય ના આવે પતી ગયું. આવું આપણે કરતા હતા. તો પ્રમુખ સ્વામી મહારાજ એમ પોતાની વ્યક્તિગત રીતે ચિઠ્ઠી નથી નાખતા, એ ભગવાન ઉપર છોડે છે. બોલે એની અંદર ભગવાન બોલે છે, ચાલે એની અંદર ભગવાન ચાલે છે. એક એવા પુરુષ છે. એટલે ધીરે રહીને આ ભાઈ નીતિને એને વાત કરી કે સ્વામી જ્યોતિષીએ એને કહ્યું છે કે 10મી એપ્રિલે કાર એક્સિડન્ટમાં મૃત્યુ થશે. અને પ્રમુખ સ્વામી મહારાજની આટલા જ શબ્દોની અંદર સમજી ગયા, એના જીવને સમજે છે, એના મનને સમજે છે, એની જે કંઈ નાની મોટી પરિસ્થિતિને સમજે છે. સ્વામીએ હાથમાં પાણીની બોટલ લઈને હાથ લાંબો કરાવીને પાણી વર્તમાન ધરાવ્યું અને ધરાવીને કંઠી પહેરાવી દીધી. પરણે નહીં હો, પણ સ્વામી એક એનો જે પ્રશ્ન મનની અંદર મૂંઝવતો હતો એ મૂંઝવતા પ્રશ્નની અંદરથી બહાર નીકળી કેવી રીતે શકાય. સ્વામી કંઠી પહેરાવી દીધી અને એક વાક્ય બોલ્યા, ભગવાન તમારો વાંકો વાળ નહીં થવા દે. આ વાક્ય બોલો લ્યો. તમે કોઈક દવાખાનામાં દાખલ થયા હોય ને તમે જાઓ એને મળવા, દીકરા તને ચિંતા ના કરતો, ભગવાન તારો વાંકો વાળ નહીં થાય. ડોક્ટરે ના બોલી શકે. ડોક્ટર જાણે છે. જો યાદ રાખજો, કોઈ ડોક્ટર હતું ખોટું ન લગાડતા. ચાઇનાના એક તત્વચિંતકે એવું કીધું કે દર્દીને દવા લાગુ ક્યારે પડે. ઘણા બધા લોકો પોતે જુદા જુદા ડોક્ટરો બદલતા હોય છે. તો દર્દીને દવા ક્યારે લાગુ પડે કે દર્દી જીવવાનો હોય તો. કે ડોક્ટરની કોઈ હોશિયારી કામ નથી કરતી. હા, એનું મેડિકલ સાયન્સનું જ્ઞાન ખરું કે આ સમયે આ દવા આપીએ તો ચાલે, આ સમયે આ દવા આપીએ ચાલે, પણ એ જે વિચાર એના અંતરની અંદર પ્રગટ થાય છે, એ વિચારને પ્રગટ કરનાર પણ અંતરિક્ષની અંદર રહેલો એક પરમાત્મા જેને વિચાર આપે છે. પણ એ ક્યારે કે જીવી જવાનો હોય ને તો જ. બાકી આરે આવેલા હોય. આ કોરોના કાળની અંદર કેટલાય બચી ગયા છે, કેટલાક તો દવાખાને નથી ગયા, ઘરે હોમ ક્વોરન્ટાઇન થઈને તોય બચી ગયા છે. અને કેટલાક તો તમે જોવા જાઓ મોટી મોટી સારી સારી હોસ્પિટલોની અંદર ગયા અને ધારાબાર ખર્ચા કરીને ટ્રીટમેન્ટ પણ આપી, પણ છતાંય નથી રહ્યા. એટલે એનો અર્થ શું થાય છે કે દર્દી જીવે ક્યારે કે એને દર્દીને દવા ક્યારે લાગુ પડે તો કે જીવવાનો હોય તો જ. પ્રમુખ સ્વામી મહારાજે હવે આને તો જ્યોતિષે કીધેલું હતું, પાક્કું થઈ ગયેલું હતું કે મારું મોત નક્કી છે. સ્વામી આટલું કીધું, ભગવાન તારો વાંકો વાળ નહીં કરે. શું બાપ્યું? એને ભગવાનમાં શ્રદ્ધા કરાવી. જેના અંતરની અંદર આવા શબ્દો પડવાથી અંતરની અંદર હવે મારું મોત છે, મારે મરી જવાનું, આ બધું જીવવાનું શું કારણ? જૂની વાત રાજકોટના રામપરા પર સ્મશાનની અંદર જઈને જોતો હતો, એ બધું એને યાદ આવવા માંડ્યું. અને હવે મારે કરવાનું. એવા સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજનું એક જ વાક્ય, ભગવાન તમારો વાંકો વાળ થવા દે નહીં. આશીર્વાદ આપ્યા, પ્રસાદનું બોક્સ આપ્યું. બંને ભાઈઓ સમયો પૂરો કરીને પાછા બેરીને આવ્યા. અને ત્યાં આવ્યા એટલે તરત ઓલા એને કીધું કે મેં તને નહોતું કહ્યું, તું મને ત્યાં લઈ જામાં. મારે કંઠી પહેરવી નહોતી અને તારા ગુરુએ મને પરાણે પહેરાવી. ત્યારે એના ભાઈએ નીતિને એવું કીધું કે તું અત્યારે તને સમજાય કે ન સમજાય, પણ તું અત્યારે કંઠી પહેરી રાખજે, કાઢતો નહીં. કારણ કે કાળ, માયા, કર્મ, યમ, દૂત કોઈનો અધિકાર તારા ઉપર નથી. હતો પણ ભગવાનની કંઠી તને ધારણ કરાવી છે. તારા અંતરમાં ભગવાનમાં શ્રદ્ધા રેડી છે. ભગવાન જ સર્વ કરતા હરતા છે. એક વાત પ્રમુખ સ્વામી મહારાજના મુખમાંથી નીકળી છે એટલે તું કંઠી કાઢતો નહીં. એટલે કંઠી રાખી. થોડોક સમય ગયો, માર્ચ મહિનો છેલ્લા દિવસો આવવા માંડ્યા ત્યારે અચિંતાનો બોલો ભાઈ નીતિન તો અમેરિકા જતો રહેલો અને આને દિવસે દિવસે ગણતો જાય કે આટલા દિવસ બાકી રહ્યા, હવે આટલા દિવસ બાકી રહ્યા, તારીખને સમયને.
એમાં માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એના ભાઈનો નીતિનનો ફોન આવ્યો કે ગુડ ન્યૂઝ. એટલે કે શું છે ભાઈ ગુડ ન્યૂઝ? કે જે પ્રમુખ સ્વામી મહારાજે તને એક વાક્ય કહેલું ને કે ભગવાન કોઈ તારો વાંકો વાળ નહીં થવા દે, એ પ્રમુખ સ્વામી મહારાજ પોતે ત્યાં પધારે છે. હવે મરવાનું ને જીવવાનું બેની વચ્ચેનો એક રસ્તો એ કોઈ ત્રીજી વ્યક્તિ કાઢી શકે એવું મારું મગજ માનતું નથી. ભલે તારું મગજ ન માને, પણ હું તને એટલું કહું છું કે મારા તો ગુરુ છે ને, જેને મેં તને દર્શન કરાવ્યા છે, તને આવું વાક્ય દઈને આશીર્વાદ આપ્યા છે. હવે એ ત્યાં પધારે છે તો તું તારા ઘરેથી તારી ગાડી લઈને ત્યાં આગળ પ્રમુખ સ્વામી મહારાજને લેવા માટે તું જજે. ભાઈના નાતે પછી આવું આપણે ઘણી વખત પરદેશમાં લોકો રહેતા હોય તો પાડોશીના નાતે પણ લોકો લેવા જાય જ છે. એ કઈ આપણી માનવતાનું કાર્ય છે, વાંધો નહીં. ઓલો તો પોતાની સારી ગાડી હતી, ગાડી લઈને એરપોર્ટ ઉપર જાય છે. હવે ત્યાંના રહેનારા સત્સંગીઓએ તો બધું આયોજન તો કરી લીધું હોય. પ્રમુખ સ્વામી મહારાજ પોતે પધારતા હોય એટલે જેવા પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યા એટલે એણે પોતે ત્યાં આગળ જઈને કીધું કે થોડાક સમય પહેલા આપણે સુરતની અંદર મળ્યા હતા. મારો ભાઈ નીતિન અમેરિકામાં રહે છે અને એણે મને કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ મારા અને તારા ગુરુ થાય એ આવે છે એટલે લેવા માટે તું એરપોર્ટ ઉપર જજે. એટલે હવે હું તમને લેવા આવ્યો છું, મારી ગાડીમાં બેસો. એમ જ્યારે એણે કહ્યું ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ, કારણ કે આયોજકોએ જે આયોજન કર્યું એ પ્રમાણે જવાનું હોય, નીકળવાનું હોય, ત્યાં પહોંચવાનું હોય, અને મનમાં એમ કે બીજા કોઈ લેવા જ નહીં આવ્યા હોય. આવું ઘણી વખત બને. આપણે જેને ફોન કરીને કીધું એક જ વ્યક્તિ આવતા હોય ને એના સામાન્ય પેસેન્જર આવતા એવું લાગ્યું છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજે ધીરે ધીરે કીધું કે તમે આવ્યા છો બરાબર છે, સારી વાત છે, પણ એક કામ કરો, અમારે આ આયોજકોએ આ ગાડીમાં બેસવાનું કીધું છે એટલે અમે એમાં બેસશું, પણ અમારી સાથે જે ભગવાન સ્વામિનારાયણ ચલ સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજના નામથી અમે સંબોધીએ છીએ એ અને એમની સાથે બે સંતોને તમારી ગાડીમાં મૂકીએ છીએ. આટલું જ્યારે પ્રમુખ સ્વામી મહારાજે કીધું ત્યારે મનની અંદર ચક્કર ચાલવા માંડ્યા. જોયું ને, એમને ખબર હતી કે મારી ગાડીમાં કદાચ બે ને મારો એક્સિડન્ટ થાય તો ભેગા એ જાય, એટલે એ આપણી ગાડીમાં બેઠા નહીં. અને જ્યાં ઉતારે ગયા એટલે તરત જ પછી માનવતાની દ્રષ્ટિએ એને કીધું, એના ભાઈએ કીધું કે 10 દિવસ રોકાવાના છે, 10 દિવસ સુધી તું ત્યાં આગળ સેવામાં રહેજે. એટલે એને બાપાને પૂછ્યું કે બાપા મારી કંઈ જરૂર હોય ગાડીની તો મને સ્વામીજી કહેજો, મારા ભાઈનો મને આદેશ છે એટલે હું આવીશ. સ્વામી કે તમારે રોજ સવારે આવી જવાનું અને રોજ રાત સુધી અહીં રહેવાનું. સવારે પૂજા કરવા માટે બાપા અન્ય સ્થળો પર જતા હોય એટલે ઠાકોરજીને લઈને ત્યાં જવાનું, પાછા ત્યાંથી ઠાકોરજી લાવીને ઉતારે લાવવાના, પાછા સાંજ પડે એટલે પાછા સભામાં જવાનું, ત્યારે ઠાકોરજી લઈને નીકળવાનું અને પાછા રાત્રે પાછા આવવાનું, પાછું આવવાનું, પછી તમારે જવાનું. 10 દિવસ સુધી આવી રીતે ઠાકોરજીને જ લઈ જવાનું ને લાવવાનું પ્રમુખ સ્વામી મહારાજે આ યુવકને કીધું. એટલે એ ભાઈ પોતે આવી રીતે લઈ જતા, પણ મનમાં એટલું જ ચાલતું હતું કે નથી બેસતા એનું કારણ મારી ગાડીમાં બહેન એક્સિડન્ટ થાય, મારી ભેગા એની કંઈક થાય, આવું ચક્કર ચાલતું હતું. પણ એક વાત, જેટલા 3 જ્યોતિષો મળ્યા હતા એ જ્યોતિષે એક વાત એને કરેલી હતી કે ન ઉપરથી નામવાળી કોઈ વ્યક્તિ તને મળે તો એ તારા જીવનની અંદર તારા આવેલા 10મી તારીખના એક્સિડન્ટના મૃત્યુમાંથી તને બચાવશે. હવે આ એને યાદ રહેલું, કારણ કે ઓલો જ ભણકારો વાગે હો. અને એમાં જો આ જપાજપીમાં આવ્યા હોય તો આપણને બીક કઈ રહે, પોલીસ આવે ને પકડીને લઈ જાય ને પોલીસ પછી જેલમાં પૂરે ને એની જ બીક રહે, પણ કેટલું વાગ્યું એ ભૂલી જાય, એ બહુ ધ્યાનમાં રહે. એટલે ઓલું યાદ રહેલું નહીં. આમ કરતા કરતા તો એ 10મી એપ્રિલ આવી અને 11મી એપ્રિલના દિવસે બાપાને ત્યાંથી મસ્કત જવાનું હતું. એરપોર્ટ ઉપર ગયો. આ ભાઈ પોતે ત્યાંનો ખૂબ આગળ પડતો, એટલે જેને કહેવાય ને ઇમિગ્રેશનની અંદર ખૂબ સારી એની પોતાની સૂઝ. એટલે જેટલા સંતો હતા એ બધાના પાસપોર્ટ લઈને પોતે ગયો ઇમિગ્રેશન ઓફિસમાં. પ્રમુખ સ્વામી મહારાજનો પાસપોર્ટ 55 દેશોની અંદર ફર્યા છે, 30 વખત ગયા છે. આટલો પુસ્તક જેટલો પાસપોર્ટ હતો. હવે પાસપોર્ટની અંદર એણે નામ વાંચ્યું.
નારાયણ સ્વરૂપદાસ. એટલે એને મનની અંદર એમ થયું કે આ બધા પ્રમુખ સ્વામી કરે છે અને એમનું નામ તો નારાયણ સ્વરૂપદાસ છે. એટલે ઓલું જે યાદ કરાવેલું હતું ને કે ન નામની ન ઉપરથી જેનું નામ શરૂ થતું હોય એ વ્યક્તિ મળે ને તો જ તારો ત્યાં કહે છે કે આપણે તને એમાંથી બચાવે, મોટા ભય થકી રક્ષા કરે. એટલે તો એકદમ આનંદમાં ગુલતાન થઈ ગયો કહે. અને ગુલતાન થઈને પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવીને બાપાને પગે લાગીને, બાપા 10મી એપ્રિલ ગઈ. અને પ્રમુખ સ્વામી મહારાજ આટલું સમજી ગયા. સ્વામી કે અમે તમને નહોતું કહ્યું કે ભગવાન તમારો વાકો વાળ નહીં થવા દે. આ યાદ રાખજો, પ્રમુખ સ્વામી મહારાજ ચમત્કાર નથી સર્જતા, પણ પ્રમુખ સ્વામી મહારાજ વ્યક્તિના જીવનની અંદર ભગવાન પ્રત્યેની શ્રદ્ધા જગાવે છે. એટલે યાદ રાખવાનું, સંતનું જીવન એવું છે કે જેના દ્વારા આપણા ઉપર આવેલો કાળ પણ સમી જાય છે. ગુણાતીતાનંદ સ્વામી પોતે જુનાગઢની અંદર બિરાજમાન હતા ને મંદિરની સામેના ભાગમાં વાડીમાં એક સરસ બગીચો હતો ને બગીચાની અંદર એક માળી રહેતો હતો. અને રહેતો હતો એટલે તે વખતના સમયની અંદર સ્વામી પોતે ત્યાં નીકળ્યા. આખી પ્રકૃતિ તો આપણે ત્યાં આગળ ઉપનિષદો એમ કહે છે કે યતસ્ય પ્રશાસને એવા ગાર્ગી, સૂર્ય અને ચંદ્ર ઉગે છે, આત્મે છે, અક્ષરના પ્રશાસનના કારણે કરીને પ્રકૃતિ બધી ખીલી ઉઠે છે. પણ એ ભાઈ અક્ષરના સામર્થ્યને કારણે કરીને અને નાના મોટા જીવ જંતુ કિલકિલાટ કરે છે, પણ એ અક્ષરના પ્રશાસનના કારણે. એક એવા સંત છે કે જેના કારણે એ જ સ્વયં અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી એ બગીચામાં ગયા ને ત્યાં એક મોર હતો. આપણે બધા જાણીએ છીએ, ભારતીય રાષ્ટ્રીય પક્ષી કહેવાય. મોર એ જયારે આમ કળા કરે છે ને ત્યારે મોળની અંદર જે રંગ મૂક્યા છે, અમારે સારંગપુરની અંદર પૂછ્યો નારાયણ મુનિ સ્વામી છે, એ એમને તમે ડ્રોઈંગ કરવાનું કહો, સિંહાસન કરવાનું કહો, કોઈ ડેકોરેશન કરવાનું કહો, એની અંદર મોર ન આવે એવું બને જ નહીં. પછી જુદી પ્રકારની વળાંક કરી પીછા જુદી પ્રકારના લઈ ગયા ને ઉપર લઈ ગયા હોય ને આમ કર્યું હોય તેમ કર્યું હોય. એક મોર પોળે કળા કરે છે ને એક પારધીને ખબર પડી આટલો સરસ મોર, અને એ પારધી પાછો શબ્દ વિધિ બાણ વાળો, જેવો તેવો નહીં. એક વખત બાણ માર્યું, નાખ્યું ને છૂટ્યું એટલે એને વીંધીને હેઠે પાડી દે એવો જબરજસ્ત હતો. અને ત્યાં ગુણાતીતાનંદ સ્વામી સામે મોર આમ કરીને દ્રષ્ટિ કરી રહ્યો હશે. ઓ ભાઈ, એને કંઈક કદાચ પૂર્વજન્મના પુણ્ય ખીલ્યા હશે તો સ્વામી આમે નજર કરી. સ્વામી એના ઉપર દ્રષ્ટિ કરી કે બોલ્યા નથી. સત્પુરુષ ક્યારેક બોલે પણ ખરા ને ક્યારેક ન પણ બોલે, પણ એની અંદર એની દ્રષ્ટિ છે ને મારા તમારા જીવનને ઉજાગર કરી દે છે. એટલે ઓલી મોર ઉપર દ્રષ્ટિ થઈ. સ્વામી તો પોતે ફરતા ફરતા આગળ ગયા. ઓલા પારધીને એમ થયું બસ હવે બધા ગયા છે, લાવો હવે મોરને પાડીએ. એને ભાથામાંથી બાણ કાઢીને મારવા માંડ્યો. ઓલો માળી ત્યાં જે માળીપણાનું કામ કરતો હતો બગીચાનું, એને ઓલા એ પારધી 1, 2, 3, 15 બાણ છોડ્યા, પણ એક પણ બાણ વાગે નહીં. નિશાનબાજ વ્યક્તિ ક્યારે નિશાન ચૂકી જાય એ અસંભવ છે, પણ અસંભવ નહીં સંભવ બન્યું. આમ કાં તો આ બાજુ મોર ત્યાં રહે, કઈ ખસી ના જાય. આપણી ઉપર કોઈક લાકડી ઉગામાં જાય ને તો પેલા આપણે હાથ જ ધરી, હાથને ભલે ભાંગી જાય પણ અહીં કઈ ન થવું જોઈએ. ત્યારે પક્ષીને તો ખબર પડે છે કે આવે છે, પણ પક્ષીને કાં તો આમ જતું રહે, કાં તો આમ જતું રહે, કાં તો ઉપર જતું રહે, પણ અડે નહીં. માળી એ મંદિરની અંદર રહેનારો હતો, એને ગુણાતીતાનંદ સ્વામી શું છે ખબર હતી. એટલે માળીએ ધીરે એને કહ્યું કે ભાઈ તું મહેનત કરવી રવા દે. કે કેમ? મારો અત્યાર સુધીમાં મારું ઓલું એક પણ બાણ નિષ્ફળ નથી ગયું, અને આજે ખબર નથી પડતી શું થયું. અને ત્યારે અભણ માળી એમ કહે છે કે આ મોર ઉપર અમારા અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની દ્રષ્ટિ પડી છે. કોઈની તાકાત નથી કે એને કોઈ મારી શકે. એટલા માટે આપણને કહે છે કે સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાએ સારે કાજ, સંત કૃપાથી પામીએ પૂર્ણ પુરુષોત્તમ ધામ. ભગવાનની કૃપા હોય તો રંક હોય તો રાજા થાય. ગમે તેવું માથે વિઘ્ન આવવાનું તો ટળી જાય.
અને કહે છે કે એને માથે મૃત્યુનો ભય હોય પણ જતો રહે ને એના પ્રારબ્ધ રૂડા થાય. એટલે આપણા હિન્દુ ધર્મની અંદર દરેક વ્યક્તિના જીવનની અંદર કાં તો ભગવાનની કૃપા છે ને કાં તો ભગવાનના અખંડ ધારક સંત એ સત્પુરુષની કૃપા છે. એના કારણે કરીને જ આપણે કંઈક રીતે આપણે સત્સંગની અંદર જોડાયા છીએ. મારે ને તમારે કોઈએ કોલર ઊંચા કરવાના જ નથી. આપણે તો અંતરની અંદર અહોભાવ વ્યક્ત કરવાનો છે કે આપણે સાવ સામાન્ય અને અસામાન્ય એવા જે અક્ષર બ્રહ્મ એનો ને આપણે એનો સંબંધ કેવી રીતે થાય. અત્યારે કોઈ વડનગરમાં રહેતો હોય અને પછી આશ્રમ એક્સપ્રેસની અંદર દિલ્હી જાય ને દિલ્હીની અંદર નરેન્દ્ર મોદી સાહેબના બંગલે એ જઈને બેસે ને વોચમેન ચોકીદાર હોય એના ગાર્ડ હોય ને કે સાહેબને કહેજો વડનગરથી એક ભાઈ આવ્યા છે, તો તરત ગરવા દેશે. એનો પ્રોટોકોલ છે. પણ અજાણતાની અંદર એને ઓળખતા નથી અને છતાંય ઘણા પ્રસંગો આપણે વડાપ્રધાનના જોયા છે કે એવા ફંક્શનની અંદર જેને જાણતા ન હોય તો છતાં એની પાસે 2 મિનિટ 5 મિનિટ કાઢે તો વ્યક્તિને અહોભાવ થાય છે. એમ આપણે ક્યાં ભગવાન અને આપણે ક્યાં આવા પરમ એકાંતિક સત્પુરુષને ક્યાં આપણો કોઈ રીતે કરીને હાંધો બેજે એમ નથી અને છતાંય એમની સાથે આપણને નાતો બંધાણો છે, પ્રેમ બંધાણો છે, પ્રીતિ બંધાણી છે. ઓછા વધતા પ્રમાણમાં ટકાવારી તો બધે વિભાગ પડવાના જ છે. એમાં કંઈ આપણે જેટલું મહારાજે વચનામૃતમાં કહ્યું જેની ચાંચમાં જેટલું જોર એટલું એ પાણી પી શકે. ચકલી તમારે પાણી પીવે 2 ચમચી પાણી પીવે. પછી જેમ જેમ કરતા કરતા સારંગપુરના વચનામૃતમાં કહ્યું છે કે એમ કરતા કરતા પક્ષીઓની અંદર પણ કહેવાય છે કે મોટા મોટા પક્ષીઓ જે પાણી પીવે એ ચકલી કરતા ઘણું વધારે પીવે, પણ તોય મહાસાગરમાંથી ટીપુય પાણી ઓછું થતું નથી. એમ લક્ષાવધિ મનુષ્યએ પ્રમુખ સ્વામી મહારાજને ચાહ્યા છે, પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા છે, એમની કૃપા એમણે પ્રાપ્ત કરી છે. એટલે ભલે આપણે કદાચ એવા કોઈ અઠંગ વ્યસની નહોતા, પણ આપણી પાસે આપણને એવું કાંઈ જ્ઞાન નહોતું અને છતાંય જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંતની પ્રાપ્તિ થઈ છે ત્યારે અંતરમાં કૃતાર્થપણું માનજો. અહો અહો આનંદમાં રહેજો. આ સંસાર અને વ્યવહારના તમે સત્સંગી ન થયા હોત ને તોય સુખ અને દુઃખ તમારા જે છે એ આવવાના જ હતા. અને સત્સંગી થાવ છતાંય આવે ને કદાચ દુઃખ આવે ને સુખય આવે, પણ એની અંદર દુઃખમાં સ્થિર રહેવાની સમજણ જેમ ઓલા બહેરીનના હરિભક્ત અને પ્રમુખ સ્વામી મહારાજે એક જ વાક્યની અંદર આપી કે ભગવાન તમારો વાંકો વાળ નહીં થવા દે. એ પ્રમુખ સ્વામી મહારાજે ક્યારેય પણ આ પ્રસંગ પોતાના મોઢે પોતે કોઈને કીધો નથી. આ તો આકસ્મિક એ સ્ટીમર યાત્રાની અંદર સંતોની સામે વાતચીત થઈ, એમાંથી આ પ્રસંગ બહાર આવ્યો. આવા તો હજારો પ્રસંગો હશે કે જેને જીવનની અંદર પ્રમુખ સ્વામી મહારાજની કૃપાએ કંઈક પ્રકારના જીવનની અંદર જીવન બદલી નાખ્યા હશે.